हेलो। ચાલો તો આપણે ચાલુ કરીશું. લેટ અસ વેઇટ ફોર 2-3 મિનિટ્સ, પછી આપણે ચાલુ કરીએ.
તો ચાલો આપણે શરૂ કરીએ. ઓકે, તો પેલું આપણે જોયું સ્ટાર્ટિંગમાં આપણે કેટલા ચેપ્ટર જોયા અત્યાર સુધી? તો આપણે અત્યાર સુધી જોયા, પહેલું ચેપ્ટર આપણે જોયું બેસિક્સ ઓફ નેટવર્ક. આપણે વન બાય વન રિવિઝન કરશું. બેસિક્સ ઓફ નેટવર્ક. પછી સેકન્ડ આપણે જોયું સ્ટેડી સ્ટેટ એસી સર્કિટ. ત્રીજું આપણે ચેપ્ટર જોયું થિયરમ્સ. ચોથું જોયું ટ્રાન્ઝિયન્ટ. પાંચમું જોયું રેઝોનન્ટ. છઠ્ઠું ચેપ્ટર જોયું ટુ પોર્ટ નેટવર્ક. સાતમું ચેપ્ટર આપણે જોયું મેગ્નેટિક કપલ સર્કિટ. અને છેલ્લું આપણે ચેપ્ટર જોયું ફિલ્ટર્સ. બરાબર, આ 8 ચેપ્ટર આપણે કવર કર્યા છે સિલેબસમાં. તો વન બાય વન આપણે ફટાફટ રિવિઝન મારીએ. પહેલું છે બેસિક્સ ઓફ નેટવર્ક. તો આપણે સૌથી પહેલા જોયું તો સ્લાઇડમાં કે ડિફરન્સ બિટવીન સર્કિટ અને નેટવર્ક શું થાય છે. તો સર્કિટ શું થાય કે એને કોઈ પણ ડિપેન્ડન્ટ સોર્સની જરૂર છે, અને પાથ કેવો હોવો જોઈએ? ક્લોઝ હોવો જોઈએ સર્કિટમાં. અને નેટવર્કમાં શું છે? સોર્સ ના હોય તો પણ ચાલે. ઓકે, અન્ડરસ્ટુડ? આ એક પહેલો ટોપિક છે. પછી આપણે જોયા બેસિક્સ બધા જોયા કે ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય? 1.6 × 10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રિકલ એલિમેન્ટનું બેસિક પેલું કયું છે? ઇલેક્ટ્રોન છે. ન્યુક્લિયસ સેન્ટરમાં હોય. ઇલેક્ટ્રોન છે ફરતે ઓર્બિટમાં રોટેશન કરતો હોય. તો ઇલેક્ટ્રોનની જે મૂવમેન્ટ થાય છે એને શું કહેવાય? કરંટ થાય છે. કરંટ કોને કહેવાય? ફ્લો ઓફ એન ઇલેક્ટ્રોન. ઓકે, પેનની ડાયરેક્શન કઈ હોય? કરંટની ડાયરેક્શન પોઝિટિવ ટુ નેગેટિવ. પણ ઇલેક્ટ્રોનની ડાયરેક્શન કેમ હોય? અપોઝાઇટ હોય, નેગેટિવ ટુ પોઝિટિવ. પછી આપણે એના ઉપરથી ક્યુ ને આપણે કરંટ કેટલો થાય? ડીક્યુ બાય ડીટી થાય કે પર સેકન્ડે કેટલો ચાર્જ ફ્લો થાય ને કરંટ કહેવાય. તો ક્યુ કેટલો થાય? આના ઉપરથી ઇન્ટિગ્રેશન ઓફ આઈડીટી. ઇન્ટિગ્રેશન ઓફ આઈડીટી એટલે ક્યુ એના બે ભાગ પાડી નાખ્યા, -∞ થી 0 અને 0 થી t. તો આ જે ચાર્જ છે કયો થયો? ઇનિશિયલ ચાર્જ થયો. બરાબર. અને 0 થી t આઈડીટી કયું છે? બેટરીને લીધે, જે આપણે સોર્સને લીધે ચાર્જ છે. અને આ કયું છે? ઇનિશિયલ ચાર્જ છે. પછી આપણે બધા ટર્મ્સ જોયા. ઈએમએફ જોયું. ઈએમએફ કોને કહેવાય? કે આ ચાર્જને એક પોઝિશન થી બીજા પોઝિશન પર લાવવા માટે કરવો પડતો આપણે કાર્ય છે એને શું કહેવાય? ઈએમએફ કહેવાય. પાવર કોને કહેવાય? આપણે વીઆઈ સાબિત કર્યું હતું. કઈ રીતના? કે પર સેકન્ડમાં કેટલું વર્ક કર્યું એને શું કહેવાય? પાવર કહેવાય. તો આપણે આના પરથી ડિરાઈવ કર્યું હતું dw/dt અને dq/dq. આના પરથી શું થયું? પાવર v * i થયું. બરાબર, અલગ અલગ formula જોયા. પછી આપણે શું જોયું? પાવરને પાવર એબ્ઝોર્બ કોને કહેવાય અને ડિલિવર કોને કહેવાય? તો પોઝિટ કરંટ એન્ટરિંગ ઇન પોઝિટિવ ટર્મિનલ હોય તો પાવર કેવો થાય છે? એબ્ઝોર્બ થાય છે. અને કરંટ ડિલિવરિંગ, કરંટ લિવિંગ ધ પોઝિટિવ ટર્મિનલ. બરાબર, આમાં તમે જોઈ શકો કરંટ એન્ટર થાય છે, આમાં પોઝિટિવમાં કરંટ ડિલિવર થાય છે. તેને શું કહેવાય? ડિલિવર પાવર કહેવાય. એ આ પ્રમાણે એક એક્ઝામ્પલ લીધા હતા કે પાવર એબ્ઝોર્બ અને ડિલિવર કોને કોને ક્યારે ક્યારે થાય છે. કે સોર્સમાં કે જ્યારે જ્યારે કરંટ એન્ટર થાય છે, આપણે કઈ રીતના લીધું? પાવર એબ્ઝોર્બ ક્યારે થાય? કરંટ એન્ટર ઇન પોઝિટિવ ટર્મિનલ. તો આને નેગેટિવ લીધો કેમ કે પાવર એબ્ઝોર્બ થાય છે. સપોઝ કેમાં લીધો? 10 વોલ્ટની બેટરીમાં. એમાં 10 વોલ્ટની બેટરી ક્યાં છે? આ બેટરી છે. તેમાં આ એમ્પિયર આનો સેજ હટાડી દઉં. બરાબર, આ 10 વોલ્ટની બેટરીમાં 10 એમ્પિયરનો કરંટ શું થાય છે? એન્ટર થાય છે. બરાબર, એટલે આને કયો લીધો મેં? નેગેટિવ કરંટ લીધો, -10 એમ્પિયર લીધો. કેમ? કેમ કે એબ્ઝોર્બ થાય છે. ડિલિવરનું એક એક્ઝામ્પલ આપી દઉં કે આ 5 એમ્પિયરનો કરંટ સોર્સ છે. એમાં પાવર કેવો? પોઝિટિવ માંથી બહાર નીકળે છે. તો 5 એમ્પિયરના કરંટ સોર્સમાં કરંટ કેટલો લીધો? 5 એમ્પિયર પોઝિટિવ લીધો. ઓકે, એટલે એ રીતના આખું થઈ ગયું. પછી નેક્સ્ટ આ પણ એ જ રીતના સિમ્પલ બે જ નિયમ કે કરંટ એન્ટર ઇન પોઝિટિવ ટર્મિનલ તો પાવર એબ્ઝોર્બ, કરંટ ડિલિવર પોઝિટિવ ટર્મિનલ
લિવિંગ પોઝિટિવ ટર્મિનલ હોય તો પાવર ડિલિવર એને આપણે પોઝિટિવ લઈએ, બરાબર. ત્યાં અને વર્કનો આપણે ફોર્મ્યુલા લખ્યો, વર્ક શું થાય, P ઇઝ ઇક્વલ ટુ dw/dt આપણે જોયું હતું, તો વર્ક કેટલું થાય, ઇન્ટિગ્રેશન ઓફ P dt, તો વર્ક શું થાય, પાવર ઇન્ટુ ટાઈમ. આપણે એક એક્ઝામ્પલ લીધો હતો કે મોબાઈલ ફોન છે એની બેટરી છે એ ડ્રેન થાય છે, બરાબર, આ રીતના ડ્રેન થાય છે, તો એનર્જી કેટલી થાય, તો આપણે આનો એનર્જી જોતી હતી, તો વર્ક કેટલું થાય, વીઆઈ ડીટી થાય. અને એક્ઝામ્પલ કઈ રીતના આપણે લીધો હતો, અને વર્ક કેટલું થાય, વીઆઈ ડીટી. તો આઈ કોન્સ્ટન્ટ હતો, કોન્સ્ટન્ટ કરંટ ઓફ 2 એમ્પિયર, તો આઈ કોન્સ્ટન્ટ છે ઇન્ટિગ્રેશન ઓફ વીડીટી. ઇન્ટિગ્રેશન ઓફ વીડીટી શું થયું, આ વી વર્સિસ ટી નો ગ્રાફ છે, બરાબર, આ વી વર્સિસ ટી નો ગ્રાફ હતો. તો વી વર્સિસ ટી નો ગ્રાફ નો ઇન્ટિગ્રેશન ઓફ વીડીટી એટલે શું થયું, આનો એરિયા થયો, એરિયા કયો છે, ટ્રેપેઝોઇડલ, ટ્રેપેઝોઇડલ નો શું હોય, સમ ઓફ ટુ સાઇડ ઇન્ટુ ટાઈમ. આનો એરિયા આપણે ફાઇન્ડ કરી લીધો, વોલ્ટેજ આવી ગયા, કરંટ આવી ગયા, તો આમાં આ વેલ્યુ મળી ગઈ, ઇન્ટિગ્રેશન આઈ મળી ગયો, તો આપણે એનર્જી કેટલી મળી, 13.2 કિલો જૂલ. ઓકે, કોઈ પણ ડાઉટ હોય તો કહેતા જજો. સેમ એક્ઝામ્પલ, વી વર્સિસ ટી ને બદલે મેં શું લીધું, ક્યુ વર્સિસ ટી લીધું, તો આમાં શું મને કરંટ ફાઇન્ડ કરવાનું કીધું છે, તો આપણે આ એક્ઝામ્પલમાં શું હતું, એક્ઝામ્પલમાં શું હતું કે આપણે ઇન્ટિગ્રેશન ઓફ વીડીટી ફાઇન્ડ કરવાનું હતું, એટલે આપણે શું ફાઇન્ડ કર્યું, એરિયા ફાઇન્ડ કર્યો, પણ આમ છે કરંટ, કરંટ શું છે, ડીક્યુ બાય ડીટી, એટલે આપણે ડેરિવેશન ફાઇન્ડ કરવાનું છે, તો આનો એરિયાથી તો કોઈ મતલબ નથી, તો આનું શું કરવું, આપણે ઇક્વેશન બનાવવું પડશે, ઇક્વેશન શું બનશે, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c બનશે, બરાબર. તો y એક્સિસમાં શું છે, q, આનો સ્લોપ કેટલો, -1/300. આ x માં t ટાઈમ એક્સિસ છે, ને ઇન્ટરસેક્શન કેટલું છે, આ 12 વોલ્ટ છે, આ ઇક્વેશન બની ગયું. આ ક્યુ નું ઇક્વેશન મળી ગયું, તો આપણે શું જોતું, કરંટ, આઈ ડીક્યુ બાય ડીટી મળી ગયું, તો આ રીતના કરંટ કેટલો આવ્યો, -1/300. પછી નેક્સ્ટ, ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ જોયા, એક્ટિવ પેસિવ એલિમેન્ટ કોને કહેવાય, લિનિયર નોન લિનિયર આપણે જોયું છે. એક્ટિવ પેસિવ માં એક હિરાર્કી બનાવી, એક્ટિવ એલિમેન્ટ, પેસિવ એલિમેન્ટ, એક્ટિવમાં બે આવે, ઇન્ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટમાં આઈડિયલ પ્રેક્ટિકલ, વોલ્ટેજ સોર્સ, કરંટ સોર્સ, આપણે વન બાય વન બધી જોયું, બરાબર. એક્ટિવ સોર્સ કોને કહેવાય, કે જે એકચ્યુઅલમાં સોર્સ હોય, ઇન્ડિપેન્ડન્ટ સોર્સ, વોલ્ટેજ સોર્સ, કરંટ સોર્સ, અને ટ્રાન્ઝિસ્ટર. કેપેસિટર શું છે, તો પેસિવ એલિમેન્ટ છે, બરાબર, એ ખાસ ધ્યાન રાખવું. પછી પેસિવ એલિમેન્ટ શું હોય, કે ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી. એક્ટિવ એલિમેન્ટ કોને કહેવાય, ઇલેક્ટ્રિકલ એલિમેન્ટ ડિલિવરિંગ એનર્જી ઇન્ડિપેન્ડન્ટલી ફોર લોંગર ડ્યુરેશન. પેસિવ એલિમેન્ટ છે લોંગર ડ્યુરેશનમાં નથી એનર્જી ડિલિવર કરી શકતા, અને ઇન્ડિપેન્ડન્ટલી પણ નથી કરતા, એ કયા છે, રજિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર, ટ્રાન્સફોર્મર, એ બધા પેસિવ છે. તો ઇન્ડિપેન્ડન્ટ કોને કહેવાય, વોલ્ટેજ સોર્સ, એમાં આઈડિયલ ને પ્રેક્ટિકલ. આઈડિયલ વોલ્ટેજ સોર્સ એટલે શું, એની વોલ્ટેજની વેલ્યુ કરંટ સાથે ચેન્જ ના થાય, એ કોન્સ્ટન્ટ રહી, બરાબર. એનો આઈડિયલ વોલ્ટેજ સોર્સ નો રેઝિસ્ટન્સ કેટલો હોય, 0 હોય. પ્રેક્ટિકલ સોર્સ શું, એની વેલ્યુ કરંટ સાથે ઘટતી જાય, મેં બતાવ્યું હતું કઈ રીતના ઘટે, કે આ ઇક્વેશન બન્યું કેવીએલ થી, સપોઝ આ કરંટ વધે એટલે આ વધે, તો વોલ્ટેજ શું થઈ જાય, ઘટી જાય, બરાબર. એડિશન સબટ્રેક્શન જોયું વોલ્ટેજ નું, આ રીતના હોય તો વોલ્ટેજ નું શું થાય, એડ થાય, આ રીતના હોય તો સબટ્રેક્ટ થાય, પણ પોલારિટી કોની થાય, જે મોટું હોય એની થાય, બરાબર. V1 મોટું હોય તો આ રીતના આવશે, V2 મોટું હોય તો આ રીતના આવશે. પેરેલલમાં હોય તો શું થાય, બંને સેમ હોવા જોઈએ, બરાબર. પછી આ આપણે નેગ્લેક્ટ કરતા જોયું, વોલ્ટેજ ને પેરેલલમાં વોલ્ટેજ સેમ હોય, પણ આ ક્યારે, જ્યારે લોડ ની સ્ટડી કરવાની હોય ત્યારે જ, બરાબર. પછી આપણે આ જોયું કરંટ ઇન્ટુ ઓહમ રેઝિસ્ટન્સ, કે આમાં શું છે, કેવીએલ બધામાં સેટિસ્ફાઈ થવો જોઈએ, આપણે જોયું હતું. આ રીતના હોય તો સેમ વોલ્ટેજ હોવા જોઈએ, તો કરંટ કેટલા આવ્યો, 5 એમ્પિયર. તો આપણે જોયું કે આમાં સુપરપોઝિશન થિયરમ ક્યારે કામ ન કરે, કે જ્યારે ટુ આઈડિયલ વોલ્ટેજ સોર્સ છે પેરેલલમાં હોય ત્યારે સુપરપોઝિશન થિયરમ છે એ અપ્લાય થઈ શકશે નહીં, એ આપણે જોયું. કોઈને કઈ ડાઉટ હોય તો કહેતા રહેજો. આ રિવિઝન ક્લાસ છે એટલે સ્પીડમાં જ ચાલશે, બરાબર.
પછી આપણે કઈ સ્લાઇડ જોઈ? આ જોઈ 10 વોલ્ટ છે, 2.5 2.5 જાય. પાવર શું થાય? એબ્ઝોર્બ અને બેલેન્સ થાય. બરાબર? તે આપણે જોયું કે આ આપણે નિગ્લેક્ટ કરીએ. આપણે બંને રીતથી જોયું કે આમાં આપણે સૌ પહેલા નિગ્લેક્ટ નથી કરતા. 2 ઓહમના રેઝિસ્ટન્સને નિગ્લેક્ટ નથી કરતા. આપણે સોર્સમાં પાવર જોઈએ તો સોર્સનો પાવર કેટલો આવ્યો? 240 વોલ્ટ. પણ આપણે જો નિગ્લેક્ટ કર્યું અહીંયા આને ઓપન કરી રાખીએ તો પાવર કેટલો આવ્યો? 40 વોટ. એટલે શું થયું? તે અલગ આવ્યો. તો એનો મતલબ શું થયો? આપણે આ નિગ્લેક્ટ વાળી કન્ડિશન છે, આ કન્ડિશન એ ક્યારે યુઝફુલ થાય? કે જ્યારે લોડ સાઈડના પેરામીટર ફાઇન્ડ કરવા હોય ત્યારે થાય. જો આપણે યુઝ ધીસ કન્ડિશન લોડ સાથે કામ હોય ત્યારે જ થાય. ઓકે, ફાઇન્ડ આપણે દાખલા જોયા. લોડ સાઈડની ક્વોન્ટિટી આપણે ફાઇન્ડ કરવાની છે. આમાં V0 કયો છે? લોડ સાઈડ છે. તો બરાબર, તો આપણે નિગ્લેક્ટ કરતા ગયા. આ પેરેલલમાં છે તો આ એક સોર્સ થઈ ગયો. J2 ને નિગ્લેક્ટ કરી નાખે. એવી રીતના સર્કિટ કઈ રીતના બની ગઈ? આ રીતના બની ગઈ અને સિમ્પલ થઈ ગયું વોલ્ટેજ ડિવિઝન. બરાબર. કરંટ સોર્સ એમાં પણ સેમ, કે ટાઈમ સાથે કરંટની વેલ્યુ સેમ હોય તો આઈડિયલ કરંટ સોર્સ પ્રેક્ટિકલમાં કરંટ સાથે વેલ્યુ ઘટી જાય. આપણે આ જોયું કે RS શા માટે પેરેલલમાં છે, પણ પ્રેક્ટિકલ કન્ડિશનમાં સિરીઝમાં ન હોય. આ કન્ડિશન નથી. પેરેલલમાં શા કામ હોય? કેમ કે સિરીઝમાં હોય તો સેમ કરંટ મળે, બટ એકચ્યુઅલમાં આપણે પ્રેક્ટિકલ કન્ડિશનમાં ઓછો કરંટ મળે. આ વસ્તુ ધ્યાન રાખવાની. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ આઈડિયલ વોલ્ટેજ સોર્સ કેટલું છે? 0. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ આઈડિયલ કરંટ સોર્સ ઇન્ફાઇનાઇટ. બરાબર. બંને સોર્સ પેરેલલમાં હોય તો શું થાય? કરંટનું એડિશન થાય. આવી રીતના હોય I1 I2, તો જે કરંટની વધારે હોય મેગ્નિટ્યુડ એની ડાયરેક્શન આવશે. આવી રીતના હોય તો બંને સેમ હોવું જોઈએ તો જ KCL સેટિસ્ફાઈ થાય. બરાબર. અને આમાં હોય તો પણ આને નિગ્લેક્ટ કરી શકીએ. ક્યારે? લોડ સાઈડના પેરામીટર ફાઇન્ડ કરવા હોય ત્યારે જ. જો આમાં બધામાં મેં લખેલું છે એપ્લિકેબલ ફોર ઓનલી લોડ સાઈડ સ્ટડી. બરાબર. તો આપણે એક્ઝામ્પલ જોયા એના. આ એક્ઝામ્પલ જોયા અને આપણે પાવર ડિલે બાય આપણે જોયું કે પાવર ડિલિવર બાય સોર્સ કેટલો થાય? 90 વોટ થાય. તો આપણે જો નિગ્લેક્ટ કર્યું તો કેટલું થયું? 160 વોટ. એટલે બંને અલગ આવ્યો. એટલે લોડ સાઈડ પેરામીટર ફાઇન્ડ કરી શકાય. પછી આપણે એક્ઝામ્પલ જોઈએ વોલ્ટેજ V0 ફાઇન્ડ કરવાનો. આમાં પણ આપણે લોડ સાઈડ નો પેરામીટર ફાઇન્ડ કરવાનું. તો આપણે છે એ ઘટાડતા ગયા અને સર્કિટ કઈ રીતના બનાવી? સિમ્પ્લિફાઈડ આ રીતના બનાવી. એંગલ અલગ અલગ હોય ત્યારે કોઈ ક્વેશ્ચન પૂછ્યો તો આ રીતના સમ આવશે, વેક્ટર સમ આવશે. ઓકે, મેગ્નિટ્યુડ એ tan એંગલ થીટા એટલે શું થયું? a cos થીટા પ્લસ j sin થીટા થયું. બરાબર. પછી આપણે જોયું ડિપેન્ડન્ટ સોર્સ. ડિપેન્ડન્ટ સોર્સ કોને કહેવાય? કે એમાં ચાર આવે. વોલ્ટેજ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ. એટલે આ વોલ્ટેજ ડિપેન્ડન્ટ આ સોર્સ કયો છે? વોલ્ટેજ સોર્સ. કરંટ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ, વોલ્ટેજ ડિપેન્ડન્ટ કરંટ સોર્સ, કરંટ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ. બરાબર. આપણે ચાર વસ્તુ જોઈ. પેસિવ એલિમેન્ટ પેલું આપણે જોયું રેઝિસ્ટન્સ. એનું બધી તમને ખબર જ છે. ઓહમ્સ લો શું કહેવાય? એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર આપણે સાબિત કર્યો કરંટ ડેન્સિટી ઇઝ પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો V ઇઝ ઇક્વલ ટુ IR. ક્યારે? કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે. બરાબર. આ ઓહમ્સ લો છે. પછી આપણે ત્રણેય એલિમેન્ટ જોયા. રેઝિસ્ટન્સ શું કરે? અપોઝ કરંટ નો અપોઝ કરે. ઇન્ડક્ટન્સ શું કરે? di/dt નો અપોઝ કરે. ને કેપેસિટન્સ શું કરે? dv/dt નો અપોઝ કરે. આપણે એનું બેસિક્સ જોયું. આ ટ્રાન્ઝિએન્ટમાં આપણે જોશું. પછી આ એક્ટિવ પેસિવ એલિમેન્ટ થઈ ગયા ભાઈ, બાયડાયરેક્શનલ ને યુનિડાયરેક્શનલ. તો રેઝિસ્ટન્સ છે એને સપોઝ સપ્લાય દીધો તો કરંટ કઈ રીતના ફ્લો થયો? આ રીતના ફ્લો થયો. તો સપોઝ કરંટ આ રીતના ફ્લો થયો. હવે સપ્લાય રિવર્સ કરી દીધો તો સેમ કરંટ ફ્લો થાય ઊંધી ડાયરેક્શનમાં. એટલે આ રીતના કર્વ આવ્યો. તો બાયડાયરેક્શનલ શું કહેવાય? કે એલિમેન્ટ પ્રોપર્ટી હેઝ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ એની વોલ્ટેજ એન્ડ કરંટ. બરાબર. તેને બાયડાયરેક્શનલ કહેવાય. યુનિડાયરેક્શનલ કોને કહેવાય? ચેન્જ થઈ જાય પ્રોપર્ટી. તેને યુનિડાયરેક્શનલ કહેવાય. યુનિડાયરેક્શનલ એલિમેન્ટ નું એક્ઝામ્પલ કયું? ડાયોડ. લિનિયર અને નોન લિનિયર એલિમેન્ટ. બરાબર. લિનિયર એલિમેન્ટ કોને કહેવાય? કે બંને બાજુ સેમ પ્રોપર્ટી હોય તો લિનિયર એલિમેન્ટ કહેવાય. સપોઝ આ લિનિયર એલિમેન્ટ છે બંને બાજુ.
હવે આમાં જો આ કયું છે નોન લિનિયર, આપણે આ બધા જોયા. ત્યારે v બાય i સ્લોપ છે પોઝિટિવ હોય તો પેસિવ એલિમેન્ટ કહેવાય. નોન લિનિયર એલિમેન્ટ, આ બધી નોન લિનિયર એલિમેન્ટ છે, આ એક લિનિયર એલિમેન્ટ છે, આ બધા નોન લિનિયર એલિમેન્ટ છે. આપણે આ બધી જોયું. પછી ઓપન ને શોર્ટ સર્કિટ આપણે જોયું, તેમાં ઓહમ્સ નો લો લાગુ પડતો નથી. સિરીઝ પેરેલલ જોયું, રેઝિસ્ટન્સ સિરીઝમાં હોય તો આ ઇક્વેશન, પેરેલલમાં હોય તો આ ઇક્વેશન. સેમ ઇન્ડક્ટન્સમાં પણ એમ થશે, કેપેસિટન્સમાં ઊંધું થશે. બરાબર. જ્યારે સિરીઝમાં હોય ત્યારે શું હોય, વન પોઈન્ટ કનેક્ટેડ હોય તો કરંટ સેમ થાય એટલે એ સિરીઝ થયું. 2 પોઈન્ટ કનેક્ટેડ હોય તો શું થયું, પેરેલલ થયું. બરાબર. આપણે આનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું હતું, તો આપણે ફાઇન્ડ કર્યો કે આ બંનેમાં 2 પોઈન્ટ કનેક્ટેડ છે તો શું થયું, આ રીતના પેરેલલ કનેક્શન. આનું સિમ્પ્લિફાઈડ કરું, આ ઇક્વેશન મળ્યું. I0 કરંટ જોતો તો આપણે મેથડ ABCD પોઈન્ટ પોઈન્ટ કરી નાખવાના, કે આ રીતના હોય તો એ પોઈન્ટ થઈ ગયો, એ પોઈન્ટ આ પણ એ પોઈન્ટ થયો, અહીંયા બી પોઈન્ટ લીધો તો બી પોઈન્ટ અહીંયા, બી પોઈન્ટ અહીંયા, બી પોઈન્ટ અહીંયા. પછી આપણે શું કર્યું, એ બી પોઈન્ટ અહીંયા લઈ લીધા અને આ 2 ઓહમ રેઝિસ્ટન્સ સપોઝ શેની વચમાં કનેક્ટેડ છે, એ અને બી ની વચમાં, તો આપણે આ કનેક્ટ કરી લીધું. એવી રીતના સિમ્પ્લિફાઈડ સર્કિટ બનાવી નાખી આની, અને આપણે મળી ગયું ઇક્વેશન. ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ વિથ રિસ્પેક્ટ ટુ એ એન્ડ બી, ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ કરવું એમાં પણ સેમ જ. સિરીઝ પેરેલલ જ્યારે 2 પોઈન્ટ કનેક્ટેડ હોય, પોઈન્ટ વાળી સિસ્ટમ લેવાની. ત્યાં સી પોઈન્ટ છે, એ સી પોઈન્ટ ક્યાં ગયો, અહીંયા ગયો, અને આ પોઈન્ટ આખો આ સી પોઈન્ટ થઈ ગયો બધો. ઓકે. આમાં પણ એ રીતના કર્યું. પોઈન્ટ વાળી સિસ્ટમ પેલા કરવાની. સૌથી પહેલી આપણી મેથડ કઈ હતી, કે પોઈન્ટ વાળી સિસ્ટમ કરવાની. કે પોઈન્ટ્સ હોય, અહીં એ પોઈન્ટ્સ લીધો, અહીં એ પોઈન્ટ્સ, એ પોઈન્ટ્સ, એ પોઈન્ટ્સ, બધામાં એ પોઈન્ટ્સ થઈ ગયા. તો પછી એને અહીંયા એ પોઈન્ટ્સ લેવાનો અને અહીંયા બી પોઈન્ટ લેવાનો, અને પછી આ ધારો કે આ બેટરી શેની વચમાં કનેક્ટેડ છે, એ અને બી ની વચમાં, આવી રીતના 20 વોલ્ટ. આ 6 ઓહમ શેની વચમાં કનેક્ટેડ છે, સી પોઈન્ટમાં, તો સી પોઈન્ટ લઈ લીધો. આ રીતના આખી સર્કિટ સિમ્પ્લિફાઈડ કરી દેવાની. સિમ્પ્લિફાઈડ કરીને સર્કિટ કઈ રીતના બની, આ રીતના બની. ઓકે. એટલે સૌથી પહેલી મેથડ કઈ વાપરવાની, કોઈ પણ સોલ્યુશન આવે, કોઈ પણ ઇક્વેશન નું સોલ્યુશન આવે તો સૌથી પહેલી મેથડ કઈ વાપરવાની, કે આ પોઈન્ટ્સ વાળી વાપરવાની. એ પોઈન્ટ્સ અહીંયા તો બધામાં એ પોઈન્ટ્સ. બરાબર. હવે સોર્સ કરંટ આપણે ફાઇન્ડ કરવાના, આમાં પણ આપણે એ પોઈન્ટ્સ વાળી થઈ ગઈ. ઇક્વિપોટેન્શિયલ પોઈન્ટ કોને કહેવાય, કે જ્યારે બંને પોઈન્ટના વોલ્ટેજ સેમ હોય તેને શેના વડે રિપ્લેસ કરી નાખવું, ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ વડે. ઇક્વિપોટેન્શિયલ પોઈન્ટ કોને કહેવાય, કે જ્યારે પોટેન્શિયલ સેમ હોય બે પોઈન્ટ વચ્ચેના, તો એને ઓપન સર્કિટ અથવા શોર્ટ સર્કિટ તરીકે રિપ્લેસ કરી નાખવું. આમાં પોઈન્ટ બી અને ડી એ કયા છે, ઇક્વિપોટેન્શિયલ પોઈન્ટ છે. કેમ? કેમ કે બધા રેઝિસ્ટન્સ ની વેલ્યુ સેમ છે, તો આને મેં શેના વડે રિપ્લેસ કરીને ગણો, શોર્ટ સર્કિટ વડે રિપ્લેસ કરીને ગઈ. ઓકે. આમાં પણ જો હાફ હાફ સેક્શન છે. બરાબર. હાફ હાફ સેક્શન થઈ ગયા, એને શેના વડે રિપ્લેસ કરી નાખ્યો મેં, ઇક્વિપોટેન્શિયલ પોઈન્ટ. બરાબર. કેમ? કેમ કે આ બંને બાજુ સેમ સર્કિટ છે, તો બીસી ઇક્વિપોટેન્શિયલ પોઈન્ટ છે. ઇક્વિપોટેન્શિયલ પોઈન્ટ શેના વડે રિપ્લેસ થઈ ગઈ, આઈધર ઓપન સર્કિટ ઓર શોર્ટ સર્કિટ. આ મેં તમને હોમવર્કમાં કીધું તું, ઓપન સર્કિટ વડે કરવાનું, એ ટ્રાય કરી લેજો. બરાબર. કે આ રીતના ઇક્વેશન હતું. તો ઇન્ફિનિટિવ સાઈડ જાય તો કઈ રીતના હોય, કે અહીંયા આર એન લગાડી દેવાનું. બરાબર. ઇન્ફિનિટિવ સાઈડ હોય પછી એને સોલ્વ કરી નાખવાનું. આ ઇક્વેશન તમે યાદ ન રાખો તો ચાલશે. આ મેથડ આઈ થિંક વધારે બેનિફિશિયલ છે. પછી પરપેન્ડિક્યુલર સિમેટ્રી અને પેરેલલ સિમેટ્રી જોઈ. તો પરપેન્ડિક્યુલર સિમેટ્રીમાં શું થાય, કે જે એક્સિસ હોય, એ બી એક્સિસ, એ બી એક્સિસ, સપોઝ હાફ સિમેટ્રી છે એને પરપેન્ડિક્યુલર હોય તો એ શું થઈ ગયું, પરપેન્ડિક્યુલર સિમેટ્રી થઈ. જેમાં લાઈન છે કે ના હોય પરપેન્ડિક્યુલર ટુ એ બી હોય તો એ પરપેન્ડિક્યુલર સિમેટ્રી થઈ. પરપેન્ડિક્યુલર સિમેટ્રીમાં શું થાય, કે જે પોઈન્ટ હોય આવે વચ્ચે આ સિમેટ્રિકલ લાઈનની, એ પોઈન્ટ કેવા હોય, ઇક્વિપોટેન્શિયલ હોય. બરાબર. આમાં જો આપણે લખ્યું જ છે કે ઇક્વિપોટેન્શિયલ પોઈન્ટ હોય તો કરંટનું ડિસ્ટ્રીબ્યુશન ના થાય. તો સીધી સિમ્પ્લિફાઈડ સર્કિટ આ રીતના બની ગઈ. કેમ? ક્યુ ઇક્વિપોટેન્શિયલ છે ને મેં શું લઈ લીધું, ઓપન લઈ લીધું. ઓકે. તેનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મળી ગયો. પેરેલલ સિમેટ્રી. પેરેલલ સિમેટ્રી એટલે શું છે, કે આ એ બી છે,
અને આની અક્રોસ જ જો બંને હાફ વેવ સિમેટ્રિકલ સર્કિટ છે, બરાબર, બંને લાઈન. એટલે આ લાઈન ડબલ લાઈન અને એ બી બંને કેવી છે, પેરેલલ છે. તે હાફ વેવ સિમેટ્રી થયું. તો હાફ વેવ સિમેટ્રીમાં શું થયું કે આખું ફ્લિપ કરી નાખ્યું મેં નેટવર્ક, એટલે હાફ થઈ ગઈ બધી વેલ્યુ, r/2 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 r/4. પછી આ કઈ થઈ, પરપેન્ડિક્યુલર સિમેટ્રી થયું. પરપેન્ડિક્યુલર સિમેટ્રીમાં શું છે, ઇક્વિપોટેન્શિયલ પોઈન્ટ, એટલે ક્યુ પોઈન્ટ ને કઈ લઈ લીધું તમે, ઇક્વિપોટેન્શિયલ પોઈન્ટ લઈ લીધું અહીંયા. ઓકે, અને પછી સોલ્વ કરી નાખ્યું. પેરેલલ ને પરપેન્ડિક્યુલર સિમેટ્રી. આમાં પણ જોઈએ, આમાં કઈ સિમેટ્રી છે, પરપેન્ડિક્યુલર સિમેટ્રી છે. તો એ શું થઈ જાય, બધા પોઈન્ટ ઇક્વિપોટેન્શિયલ થઈ જાય, એટલે ઓપન થઈ જશે. આમાં તો કઈ સિમેટ્રી છે, પરપેન્ડિક્યુલર સિમેટ્રી. તો આ બધા પોઈન્ટ જે મેન્શન કર્યા લાઈનમાં આવ્યા એ શું થયું, ઓપન સર્કિટ અથવા શોર્ટ સર્કિટ વડે રિપ્લેસ કરી નાખ્યા, બરાબર. પછી શું હતું, અમે હોમવર્કમાં આપેલું તો પેરેલલ થી, બરાબર, સેમ દાખલો હોય. પછી આપણે કેસીએલ જોયું. કેસીએલ શું થાય, ઇનકમિંગ કરંટ કોઈ નોડમાં, નોડ શું કહેવાય, બે કરતા વધારે બ્રાન્ચ છે ભેગી થાય નોડ કહેવાય. ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. તો એ શું થયું, કેસીએલ થયું. કરંટ ડિવિઝન રૂલ જોયો. કરંટ ડિવિઝન રૂલમાં શું છે, I1 અપોઝિટ સાઈડ નો રેઝિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ. એ કરંટ ડિવિઝન થઈ ગયું, કેસીએલ થઈ ગયું. કેપેસિટન્સમાં ઊંધું થાય, કેપેસિટન્સમાં પોતાનો આવે, ખાસ ધ્યાન રાખવું. કરંટ ડિવિઝન કરો ત્યારે કેપેસિટન્સમાં પોતાનો આવે. I0 આપણે ફાઇન્ડ કરવાનો હતો. આ એક કોમ્પ્લેક્સ પેલું હતું. આમાં કરંટ ડિવિઝન આયા લાગુ પડશે. I1 I2 ફાઇન્ડ કર્યો. આયા પર કરંટ ડિવિઝન લાગુ પડશે અલગ અલગ રેઝિસ્ટન્સમાં. પછી આપણે આ પોઈન્ટમાં KCL વાપરી નાખ્યો, બરાબર, સિમ્પલ. ત્યાં 5 હેનરી નો લીધો હતો ત્યારે મેં તમને કીધું હતું, ત્યારે તમને આઈડિયા કદાચ નહીં આવ્યો હોય, પણ ડીસી સોર્સમાં ઇન્ડક્ટર કેવું હોય, શોર્ટ સર્કિટ, એટલે સેમ દાખલો હતો, બરાબર, બંને એક જ દાખલા. આ રીતના તો ફાઇન્ડ V0 ઓફ ધ નેટવર્ક. તો 5 એમ્પિયર બહાર જાય, 4 એમ્પિયર બહાર જાય, તો 9 એમ્પિયર અંદર જાય. તેના પરથી V0 મળી જાય 936. પછી K ની વેલ્યુ જ્યારે પાવર ડિસિપેશન 2 ઓહ્મ રેઝિસ્ટન્સમાં કેટલો હોય, 12.5. એના પરથી Vx મળી ગયો. પછી આપણે KCL અપ્લાય કરી દીધો. સિમ્પલ છે, KVL KCL જ અપ્લાય કર્યા છે. પછી 60 વોલ્ટ નો સોર્સ, આમાં પણ પાવર એબ્ઝોર્બ છે, તો KCL લગાડી દીધો નોડ એમાં, બરાબર, તે 12 કરતા ઓછો થાય. KVL લગાડ્યો. KVL શું હોય, આમાં મેં શોર્ટકટમાં કરી દઉં કે આપણી ને કરંટની ડાયરેક્શન સેમ હોય, આપણી અને કરંટની ડાયરેક્શન સેમ હોય તો કેવું લેવાનું, નેગેટિવ લેવાનું. આપણી અને કરંટની મેં આગળ પણ લખેલ છે, આપણી અને કરંટની ડાયરેક્શન કેવી હોય, ઓપોઝિટ હોય, તો શું લેવાનું, પોઝિટિવ. બરાબર. આમાં જો VS આ રીતના લૂપ કરંટ જાય છે, બરાબર, આ રીતના. તો VS આપણે કરંટની ડાયરેક્શન સેમ છે, તો V1 કેવો છે, નેગેટિવ. V2 કેવો છે, નેગેટિવ. અને V3 પર કેવો છે, નેગેટિવ, બરાબર. આમાં KVL થી આપણે ફાઇન્ડ કર્યું. વોલ્ટેજ ડિવિઝન રૂલ શું થાય, પોતાનો જ રેઝિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ. કેપેસિટન્સમાં ઊંધું હોય, કેપેસિટન્સમાં શું હોય, ઓપોઝિટ કેપેસિટર બાય ટોટલ કેપેસિટન્સ. પછી AB ને અક્રોસનો આપણે વોલ્ટેજ અક્રોસ AB ફાઇન્ડ કરવો હતો, બરાબર. તો આમાં શું હતું, કઈ રીતના આપણે કર્યું હતું આ દાખલો, ફાઇન્ડ વોલ્ટેજ અક્રોસ AB કઈ રીતના કર્યો હતો, કે સિરીઝ પેરેલલ કર્યા હતા. આ બંને પેરેલલ થઈ ગયા હતા, બરાબર. આ બંને પેરેલલ થઈ ગયા. એ રીતના 9 થી 12 થઈ ગયા. પછી 5 ફેરાડે તો આ રીતના છે જ. પછી 100 વોલ્ટ. આપણે શું જોતું હતું, AB ને અક્રોસ નો વોલ્ટેજ જોતો હતો. એ બી પોઈન્ટ અહીં આવી ગયા એટલે 12 ફેરાડે ને અક્રોસ નો વોલ્ટેજ જોતો હતો. તે ડાયરેક્ટ વોલ્ટેજ ડિવિઝન થી થઈ જાય, અપોઝિટ સાઈડ નો રેઝિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટોટલ. તો આમાં શું હતું, વોલ્ટેજ AB ફાઇન્ડ કરવાનો હતો. આમાં કરંટ 0. આ તો સિમ્પલ KVL અપ્લાય કર્યો. આમાં જો મેં કરાવ્યું હતું કે આપણે કરંટની ડાયરેક્શન સેમ હોય તો નેગેટિવ આવે, આપણે કરંટની ડાયરેક્શન અપોઝિટ હોય તો શું થાય, પોઝિટિવ આવે. ઓકે, સિમ્પલ હતું KVL. આમાં શું થાય કે સર્કિટ આખી કમ્પ્લીટ થવી જોઈએ. કરંટ અહીંથી
આઈ એમ્પિયર કરંટ ગયો તો રિટર્ન પણ કેટલો આવવો જોઈએ? સોર્સમાં આઈ એમ્પિયર આવવો જોઈએ. અહીંથી પણ 1 એમ્પિયર કરંટ નીકળ્યો તો રિટર્ન પણ કેટલો આવવો જોઈએ? 1 એમ્પિયર આવવો જોઈએ. એટલે આ બ્રાન્ચ માંથી કરંટ કેટલો થઈ ગયો તો? 0 થઈ ગયો તો. બરાબર, આ બ્રાન્ચ માંથી કેટલો થઈ ગયો તો? 0 થઈ ગયો તો. તો આ બધી આપણે એક્ઝામ્પલ જોયા હતા. આઈએસ નેટવર્ક કેટલો થાય એ આપણે જોયું હતું. આના પરથી વીએસ ઉપર અહીં કેસીએલ લગાડી દીધો એટલે આ પોઈન્ટ આવી ગયો. બરાબર, આપણે ક્વેશ્ચનમાં જ કરંટ ફાઇન્ડ કરી લીધા હતા. સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન પછી જોયું કે સ્ટાર એટલે ટી નેટવર્ક અને ડેલ્ટા એટલે પાઈ નેટવર્ક થયું. બરાબર, આ ડેલ્ટા નું સ્ટારમાં કરવું હોય તો કઈ રીતના થાય? ડેલ્ટા નું સ્ટારમાં કરવું હોય તો આ સ્ટાર કનેક્શન છે તો ડેલ્ટા આર એ આરબી અને છેદમાં ત્રણેયનો સરવાળો. આર1 છે એની આજુબાજુના જે હોય એનો ગુણાકાર. આર1 જોતો તો આર એ આરબી નો ગુણાકાર થયો. આર2 નો જોતો તો આરબી આરસી નો ગુણાકાર થયો. અને આર3 નું જોતું તો આર એ આરસી નો ગુણાકાર થયો. જે હોય એનો ગુણાકાર થાય. ડેલ્ટા ટુ સ્ટારમાં શું થાય? આ કેપેસિટન્સ છે, કેપેસિટન્સ માટેનું છે. આ રેઝિસ્ટન્સ નો આ રીતના હોય તો કેપેસિટન્સ નું શું થઈ જાય? 1/c થઈ જાય, રિપ્લેસ સિમ્પલ. ઓકે, આર ને બદલે 1/c થઈ જાય. સ્ટાર ટુ ડેલ્ટા ટ્રાન્સફોર્મેશનમાં શું થાય કે તમે આ રીતના યાદ રાખો કે ડેલ્ટા શું થાય કે પેલા આ તો બધાનો ગુણાકાર કોમન આવશે અને આ સ્ટાર કનેક્શન છે. સપોઝ મારે આર એ જોતું છે, આર એ તેની ઓપોઝિટ સાઈડ નો આર3 છે એ છેદમાં આવશે. મારે આરસી જોતું તો એની ઓપોઝિટ સાઈડ નો આર2 છેદમાં આવશે. બરાબર, આરસી માં આરબી માં આર1 આવશે. કેપેસિટન્સ માટે શું કરી નાખવાનું? 1/c વડે રિપ્લેસ કરી નાખવાનું. આમાં જો ત્રણેય ઇક્વલ રેઝિસ્ટન્સ હોય તો શું થાય? ડેલ્ટા નું સ્ટાર છે આ ડેલ્ટા બાય 3 થઈ જાય. આનો મેં નોટ લખી હતી કે જ્યારે સ્ટાર થી ડેલ્ટા ટ્રાન્સફર કરે તો રેઝિસ્ટન્સ કેટલું થાય? 3 ટાઈમ્સ થઈ જાય. ડેલ્ટા ટુ સ્ટાર કરે તો રેઝિસ્ટન્સ કેટલું થઈ જાય? ડિવાઇડેડ બાય 3 થઈ જાય. કેપેસિટરમાં શું થઈ જશે? આનાથી ઊંધું થઈ જશે. ઓકે, ફાઇન્ડ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ વિથ રિસ્પેક્ટ ટુ એ અને બી. આ જોતું છે તો આપણે આ પણ જોયું તો આ બંને પેરેલલમાં છે. આપણે આ કનેક્શન જોયા હતા, આ બંને પેરેલલમાં છે. એ રીતના આપણે ફાઇન્ડ કરીને શું કર્યું કે સ્ટાર નું ડેલ્ટામાં ટ્રાન્સફોર્મ કર્યું હતું અને આપણે કઈ રીતના મળી ગયું? આ મળી ગયું. I0 કેટલો છે આ જોતું છે તો ઉપરની સર્કિટને સ્ટારમાં કન્વર્ટ કરી નાખી. 3 ઓહમ સ્ટારમાં કેટલું? ડિવાઇડેડ બાય 3 થઈ જાય તો સ્ટારમાં કનેક્ટ થઈ ગઈ. સર્કિટ ટ્રાન્સફોર્મ એ સિમ્પલ થઈ ગયું. સોર્સ ટ્રાન્સફોર્મેશન જોયું કે વોલ્ટેજ સોર્સ ઇન સિરીઝ છે એ કેના વડે રિપ્લેસ થઈ જાય? કરંટ સોર્સ ઇન પેરેલલ વડે રિપ્લેસ થઈ જાય. પછી આપણે નોટ લખી હતી કે શું હતું આ ઇક્વેશનમાં? 5 ઓહમ રેઝિસ્ટન્સમાં જતું છે. તો આપણે સોર્સ ટ્રાન્સફોર્મેશન ક્યારે કરીએ? કે લોડ સાઈડના પેરામીટર ફાઇન્ડ કરવા હોય ને ત્યારે સોર્સ સાઈડના પેરામીટર ફાઇન્ડ કરવામાં આ નતું આવ્યું. જો આ કેટલું આવ્યું હતું? પાવર આનો 0 વોટ આવ્યો હતો. તો આમાં કેટલો આવ્યો હતો પાવર? 80 વોટ આવ્યો હતો. બરાબર, એકચ્યુઅલમાં. એટલે આ થઈ શકશે નહીં. ક્યારે યુઝ થાય સોર્સ ટ્રાન્સફોર્મેશન? લોડ સાઈડના પેરામીટર હોય તો જ ફાઇન્ડ કરવામાં થાય. જો આ સેમ દાખલો મેં કીધો, આ 10 ઓહમ રેઝિસ્ટન્સમાં ફાઇન્ડ કરવાનું કીધું તેમાં કેટલું આવ્યું? બંનેમાં સેમ આવ્યું. કેમ કે લોડ સાઈડના પેરામીટર છે, આ લોડ છે. બરાબર, કેમ કે આ બંને સોર્સ છે અને આ લોડ છે. કે કરંટ ઇન આઈડિયલ ડાયોડ કેટલો થાય એ આપણે જોતું છે. ડાયોડ શું છે? આમાં લોડ છે. તો મેં શું કરી નાખ્યું? બધી રિપ્લેસ કરી નાખ્યું. આ 4 ઓહમ નિગ્લેક્ટ થઈ ગયો. બરાબર, અને આને રિપ્લેસ કરી નાખ્યું સોર્સ ટ્રાન્સફોર્મેશન 3 ઓહમ. અને એ રીતના પછી પેલા વોલ્ટેજ સોર્સ ઇન સિરીઝ કેના વડે રિપ્લેસ કર્યું? કરંટ સોર્સ ઇન પેરેલલ. પછી કરંટ નું એડિશન થઈ ગયું, રેઝિસ્ટન્સ ઇક્વલ થઈ ગયા. પછી એનું શેનું કર્યું? વોલ્ટેજ સોર્સ ઇન સિરીઝ કરી નાખ્યું. આ બાજુ પર વોલ્ટેજ સોર્સ ઇન સિરીઝ એટલે આ ઉપરથી કરંટ મળી ગયો. અહીં બધી સાઈડમાં કર્યું છે. 5 ઓહમ રેઝિસ્ટન્સમાં કરંટ જોતો તો આમાં કઈ કર્યું હતું કે આમાં આપણે નોટ લખી હતી કે જ્યારે સોર્સ ટ્રાન્સફોર્મેશન કરીએ ત્યારે ડિપેન્ડન્ટ સોર્સ હોય
અને એ ડિપેન્ડન્ટ સોર્સ નું મેગ્નિટ્યુડ જ્યાં ડિપેન્ડ કરતું હોય તેનું ટ્રાન્સફોર્મેશન ના થાય. કે અહીંયા સપોઝ કરંટ સોર્સ હતો, અહીંયા Vx/2 છે, તો Vx ક્યાં ડિપેન્ડ કરે? અહીંયા ડિપેન્ડ કરે. તો આનું સોર્સ ટ્રાન્સફોર્મેશન મેં આવી રીતના કરંટ સોર્સ ઇન પેરેલલ કરું તો આ થઈ શકશે નહીં. બરાબર, આ થઈ શકશે નહીં. કેમ? કેમ કે આ Vx ની વેલ્યુ ક્યાં ડિપેન્ડ કરે? જ્યાં આ વેલ્યુ પર ડિપેન્ડ કરે. એનું સોર્સ ટ્રાન્સફોર્મેશન થઈ શકશે નહીં. ઓકે, આમાં પણ એ રીતના કર્યું, પછી સોલ્વ કર્યો આને. બરાબર, મેશ એનાલિસિસ અને નોડલ એનાલિસિસ હોય. મેશ એનાલિસિસ શું થાય? મેશ એનાલિસિસમાં મેશ કોને કહેવાય? પેલા કે એની અંદર કોઈ બીજું લૂપ હોવું જોઈએ નહીં, તેને મેશ કહેવાય. મેશ કોણ? મેશ ઇઝ અ લૂપ that does not contain any inner loop, તેને મેશ કહેવાય. પછી સ્ટેપ શું હોય કે નંબર ઓફ મેશ કરી નાખો, એને કરંટની ડાયરેક્શન આપી દઉં ને KVL લગાડી દઉં. સપોઝ આ સર્કિટ છે, આને કરંટની ડાયરેક્શન આપી દીધી I1 અને I2. એવું નથી આ ડાયરેક્શન આપો, ગમે તે ડાયરેક્શન આપી શકો. એમાં KVL અપ્લાય કરી નાખવાનો કે 10 - I1 અને 3 ઓહમમાં કેટલા કરંટ જાય? I1 અને I2 આ બાજુથી જાય તો 3I1 - I2. આ મેશ એનાલિસિસ છે. એ રીતના મેં ઊંધી ડાયરેક્શન કરીને જોતો કર્યું તો બંનેમાં સેમ જ આન્સર આવ્યો હતો. બરાબર, મેશ એનાલિસિસમાં ઇક્વેશન, નંબર ઓફ ઇક્વેશન કેટલા થાય? b - n+1. નંબર ઓફ બ્રાન્ચ, નંબર ઓફ પ્રિન્સિપલ નોડ અને +1. કેપેસિટન્સ આપણે જોતું ઇક્વિવેલન્ટ, આપણે મેં કર્યું હતું. બરાબર, આ ઇક્વેશન. લૂપ કરંટ આપણે ફાઇન્ડ કરવા, કરંટની ડાયરેક્શન અસાઇન કરી લીધી. આમાં એક ઇક્વેશન બનશે કે એમાં સુપર મેશ શું બનશે કે જ્યારે કરંટ સોર્સ છે એ કોમન હોય બે મેશિસ વચ્ચે, તો ત્યારે સુપર મેશ વપરાય. સુપર મેશમાં શું થાય? પેલા આનું ઇક્વેશન લખી નાખવાનું I2 - I1 Vx/2, એટલે આ વચ્ચેની બ્રાન્ચ નું થઈ ગયું. અને પછી આખું કોમન કરી નાખવાનું. અહીંયા વચ્ચે કાઢી નાખવાનું, આ કરંટ સોર્સ કાઢી નાખો અને આખામાં કોમન KVL લગાડી દેવાનો. બરાબર, એ રીતના સોલ્વ કરવાનું. તો આ સુપર મેશ ટેકનિક થઈ ગઈ. આમાં પણ સુપર મેશ વાપરી. પછી નોડલમાં શું છે? બે કરતા વધારે બ્રાન્ચ મળે તેને નોડ કહેવાય. નોડલમાં શું હોય? નોડલ છે એ KVL છે. એમાં શું કે V1 ની વેલ્યુ હાયર લઈ લેવાની. તો V1 - 20/2. આ બાજુ શું આવશે? V1 + 6/3. અને આ બાજુ કરંટ એન્ટરિંગ. અહીં જો, બરાબર, KCL જ છે એક ટાઈપનો. આમાં ટોટલ ઇક્વેશન કેટલા બનશે? n-1. નોડલ થઈ ગયું. આનો Vx ફાઇન્ડ કરવાનું. નોડલ થી સિમ્પલ આ નોડ નો વોલ્ટેજ આપી દીધો, બે ઇક્વેશન બન્યા અને સોલ્વ કર્યા. સિમ્પલ વસ્તુ હતી. અને Vs ફાઇન્ડ કરવાનો હતો. આમાં પણ નોડ ની વેલ્યુ આપી દઉં, એકને રેફરન્સ નોડ લઈ લઉં. બરાબર, એ રીતના સોલ્વ કર્યું તો શું આવી ગયો? જવાબ આવી ગયો. સુપર નોડ, જ્યારે એમાં શું છે કે જ્યારે આઈડિયલ વોલ્ટેજ સોર્સ છે બે નોડમાં કોમન હોય તો શું હોય? સુપર નોડ કહેવાય. આમાં 10 વોલ્ટ નો સોર્સ છે, એ બંને બ્રાન્ચમાં શું છે? કોમન છે. બરાબર, તો સુપર નોડમાં શું થાય? પેલા આ ઇક્વેશન લખી નાખવાનું V3 - V1 10 વાળું. પછી આ 10 વોલ્ટ ને રિમૂવ કરી નાખવાનું અને પછી એને અપ્લાય કરવાનો KCL. બરાબર, સિમ્પલ. અને આ બે ઇક્વેશન આવશે, બે ઇક્વેશન સોલ્વ કરી નાખવાના. આમાં પણ જો આ બેની વચમાં સુપર નોડ આવશે, આ બેની વચમાં પણ સુપર નોડ આવશે, તો બંનેનું ઇક્વેશન લખી નાખ્યું આ રીતના. બરાબર, પછી શું કર્યું? આમાં KCL લગાડી દીધા. આ ઇક્વેશન બેની, સર્કિટ બેની, આમાં KCL લગાડી દીધું, સોલ્વ કર્યું તો શું મળી ગયું? આપણે જવાબ મળી ગયો. પછી બલ્બ કનેક્શન જોયા. બલ્બ કનેક્શનમાં આપણે જોયું કે એનું રેટિંગ કેટલું હોય? આ છે રેટિંગ હોય બલ્બનું. બરાબર, તેનો આના ઉપરથી મને રેઝિસ્ટન્સ મળી જાય બલ્બનો. તો સપોઝ આ 40 અને 60 વોલ્ટનો સિરીઝમાં હોય તો આ R40 કેટલો મળે રેટિંગ પરથી? 1.32 કિલો ઓહમ. R60 કેટલો મળ્યો? આ મળ્યો. તો સિરીઝમાં હોય તો એમાં શું છે? 40 નો 60 કરતા વધારે છે, તો સિરીઝમાં કરંટ સેમ હોય તો મેં I2 વડે ગુણી નાખ્યા બે બાજુ. તો સિરીઝમાં જ્યારે કનેક્શન હોય તો કયો બ્રાઇટ થાય? 40 વોટ નો થાય. પેરેલલમાં કનેક્શન હોય તો કયો બ્રાઇટ થાય? 60 વોટ નો થાય. આનું એક એક્ઝામ્પલ કરાયો તો આ રેટિંગ છે, રેટિંગ પરથી રેઝિસ્ટન્સ મળી ગયો અને રેઝિસ્ટન્સ પરથી આ મળી ગયું, પાવર મળી ગયો.
ટોટલ પાવર કન્ઝપ્શન એટલે તારા રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી નાખ્યા. ટોટલ રેઝિસ્ટન્સ સિરીઝમાં કેટલો થયો? આટલો થયો. ને વોલ્ટેજ આપેલા છે તો V²/X. સિમ્પલ. ફાઇન્ડ ટોટલ પાવર કન્ઝપ્શન કેટલું થાય? પેરેલલમાં કનેક્શન છે તો 1460 પેરેલલ થઈ ગયા તો ટોટલ પાવર કન્ઝપ્શન કેટલું થઈ ગયું? 24 વોટ. ઓકે. ત્યાં અમે શોર્ટ કીધું તું KVL KCL માં ડાઉટ હતો કે આપણી ડાયરેક્શન કરંટની સેમ હોય, સેમ ડાયરેક્શન આપણી અને કરંટની, તો કયું લેવાય? નેગેટિવ. આપણી કરંટની ઓપોઝિટ ડાયરેક્શન હોય તો કયું લેવાનું? પોઝિટિવ લેવાનું. સિમ્પલ. ઓકે. આ રીતના આપણે ચેપ્ટર 1 નું બેસિક ક્લિયર કર્યું. હવે 2 મિનિટનો સેજ બ્રેક લઈ લે. હું કન્ટિન્યુઅસ બોલું છું, પછી આપણે ચેપ્ટર 2 નું રિવિઝન ચાલુ કરી દઈએ. ઓકે. તો ચેપ્ટર 1 આપણે કમ્પ્લીટ કર્યું. કેટલા પેજ છે? 96 પેજ. પછી આપણે જોયું સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં કેટલું થાય. સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં આપણે એસી સર્કિટ, અત્યાર સુધી આપણે ડીસી સાથે ડીલ કરી હતી, પછી આપણે એસી સર્કિટ સાથે ડીલ કરી હતી. એમાં શું છે? એસી કોને કહેવાય? એમાં બે આવે, એક ટ્રાન્ઝિયન્ટ આવે અને બીજું શું આવે? સ્ટેડી સ્ટેટ આવે. આ રીત તમે બતાવ્યું હતું. એસી શું કહેવાય? આ રીતના વેવફોર્મ હોય. આ એક્સિસમાં એક ટાઈમ એક્સિસ આવે ને એક એંગલ એક્સિસ આવે. ઓમેગા ટી શું છે? એંગલ છે. તમે આ લખ્યું હતું ઓમેગા ટી કેટલું થાય? 2π/t. ટાઈમ પીરિયડ કોને કહેવાય? કે ટાઈમ ફોર વિચ સાયકલ રિપીટ, તે ટાઈમ પીરિયડ કહેવાય. ફ્રીક્વન્સી કોને કહેવાય? કે નંબર ઓફ સાયકલ ઇન 1 સેકન્ડ, તે ફ્રીક્વન્સી થઈ ગઈ. ઓકે. તો આપણે મોસ્ટ ઓફ ડીલ કરશું શેમાં? ઓમેગા ટી એક્સિસમાં. કેમ? કેમ કે ઈઝી પડે. રેડિયન ને ડિગ્રીમાં ખાસ ધ્યાન રાખવાનું કે રેડિયન થી ડિગ્રી ટુ રેડિયનમાં ટ્રાન્સફોર્મ કરવું હોય તો π/180 વડે ગુણી નાખવાના. તો 360 ડિગ્રી એટલે કેટલા રેડિયન થયા? π/180 એટલે 2π રેડિયન થાય. ત્યાં 360 ને બદલે 2π લખી નાખ્યા. 180 એટલે પાઈ રેડિયન થઈ ગયા. ઓકે. પછી આને હું રિપ્રેઝેન્ટ કર્યું હતું મેં કયા? વેક્ટર ડાયાગ્રામમાં. ઓરિએન્ટેશન, કે આ એટલું ઓરિએન્ટેશન છે, અલગ પડે તો વેક્ટર ડાયાગ્રામમાં શું થઈ ગયું? સિમ્પલ આ વીએમ. ઓકે. આનું ખાલી ઓરિએન્ટેશન છે એ મેં બતાવ્યું હતું. વી ઓફ ટી શું થાય? વીએમ સાઇન ઓમેગા ટી. વીએમ પીક વેલ્યુ છે, ઓમેગા એંગ્યુલર ફ્રીક્વન્સી, અને ઓમેગા ટી શું છે? એંગલ છે. લેગિંગ લીડિંગ સમજાવ્યું હતું. પછી લેગિંગ એટલે શું થયું? કે આમાં વોલ્ટેજ છે આ, અને આ બીજો વોલ્ટેજ છે એ શું થયું? આ થીટા એંગલ પાછળ રહ્યો. બરાબર. થીટા એંગલ પાછળ રહ્યો. તો V1 લેગ વી બાય કેટલો? થીટા એંગલ. આમાં શું છે? આ V1 થીટા એંગલ આગળ છે. તો આ શું છે? V1 ડેશ લીડ V બાય એંગલ થીટા. તો આનું ઇક્વેશન કઈ રીતના લખવાનું? તો Vm sin ઓમેગા ટી માઇનસ થીટા. અને લીડિંગમાં શું લખવાનું? Vm sin ઓમેગા ટી પ્લસ થીટા. ઓકે. આ થઈ ગયું. હવે નેક્સ્ટ આરએમએસ એવરેજ જોઈએ આપણે. આરએમએસ કોને કહેવાય? રૂટ મીન સ્ક્વેર હોય. એમાં આપણે હીટિંગ ને રેફરન્સ તરીકે આપ્યો કે બે સોર્સ હોય તો એનું હીટિંગ સેમ થાય તો એ આરએમએસ છે. આ ઇમ્પોર્ટન્ટ નથી તમને સમજાવવા માટે. મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? આ છે આરએમએસ નું ફોર્મ્યુલા. રૂટ મીન સ્ક્વેર અમે બતાવ્યું હતું. પેલા સ્ક્વેર કરવાનો, પછી એનું મીન એટલે ઇન્ટિગ્રેશન કરવાનું, અને એનું રૂટ કરવાનું. થઈ ગયું.
આમાં પણ એંગ્યુલરમાં પણ આ રીતના થશે 1/2 પાઈ આખી સાયકલમાં. 0 થી t હોય તો ટાઈમ, 0 થી 2 પાઈ હોય તો એંગલ. ઓકે, એવરેજ વેલ્યુ કોને કહેવાય કે એમાં ક્યુ સેમ હોય. એવરેજ વેલ્યુ શું છે? અને એરિયા ડિવાઇડેડ બાય ટી, ઇન્ટિગ્રેશન ડિવાઇડેડ બાય ટી. ફોર્મ ફેક્ટર VRMS બાય V એવરેજ, એ ફોર્મ ફેક્ટર થઈ ગયો ફેક્ટર. આનો આપણે જોયું RMS ને એવરેજ વેલ્યુ, અને એવરેજ વેલ્યુ સિમેટ્રિકલ અબાઉટ x એક્સિસ હતો. તો આની એવરેજ વેલ્યુ કેટલી આવી હતી? 0 આવી હતી, આપણે ફાઇન્ડ કરી હતી. તો સિમેટ્રિકલ અરાઉન્ડ x એક્સિસ છે તો એવરેજ વેલ્યુ કેટલી થાય? હાફ સાયકલ ની કેલ્ક્યુલેટ થાય. તો આની હાફ સાયકલ ને આની તો 0 આવે, તો એનો મિનિંગ શું? સ્ક્વેર વેવ, ટ્રાયંગ્યુલર વેવ, ગમે તે વેવ હોય તેની એવરેજ વેલ્યુ તો 0 જ આવવાની. તેનો ફાયદો શું? તો આપણે શું કરીએ? એની એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવા હાફ સાયકલ ને ફાઇન્ડ કરીએ. તો આપણે હાફ સાયકલ ની કરી, હાફ સાયકલ એટલે 1/π, હાફ ની જ કરી, બરાબર. ઇન્ટિગ્રેશન પર 0 થી પાઈ. આ રીતના કરી તો કેટલી આવી? 2m/π થઈ ગઈ. અને આ એવરેજ વેલ્યુ સુધી નાખી અને RMS વેલ્યુ ફાઇન્ડ કરવી હતી. તો રૂટ મીન સ્ક્વેર 1 થી 2π, બરાબર. આની RMS કેટલી આવી? Vm/√2 આપણે ડિરાઈવ કર્યું હતું આ ઇક્વેશન પરથી, બરાબર. પછી જો આ રીતના છે, આપણે શોર્ટકટ શું જોયું હતું કે સપોઝ આની ખબર છે કે Vm/√2 છે, આ 2Vm/π છે. તો સપોઝ આ રીતના હોય વેવફોર્મ, તો શું થાય? RMS છે એનો સાઈન સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. કેમ કે એનું અલ્ટિમેટલી શું થઈ જાય? ઇક્વેશનમાં સ્ક્વેર થઈ જાય. તો આનું સપોઝ રિવર્સ કરી નાખું આ બ્રાન્ચ નું, તો આ રીતના થઈ ગયું. તો સેમ વેવફોર્મ બની ગયા. તો એને RMS વેલ્યુ શું રહી? સેમ રહી, સેમ થઈ ગઈ. એવરેજ વેલ્યુ પણ સેમ રહી, કેમ કે હાફ સાયકલ જ છે, 2Vm/π. આમાં હાફ સાયકલ નથી. હવે સપોઝ આ રીતના વેવફોર્મ છે, એક છે અને બીજું નથી, એક છે અને બીજું નથી. તો આનું શું થઈ જાય? 1/√2 થઈ જાય. કેમ? કેમ કે આનો ટાઈમ પીરિયડ હાફ થઈ જાય. મેં ચારે પર બતાવ્યું હતું કે RMS કેટલું થાય? અંડર રૂટમાં 1/t ઇન્ટિગ્રેશન ઓફ 0 થી t v²dt, આ રીતના થાય. તો સપોઝ આનો ટાઈમ પીરિયડ તો એટલો જ છે, ડબલ, બરાબર. આનો પાઈ છે સપોઝ ટાઈમ પીરિયડ. તો આનો કેટલો ટાઈમ પીરિયડ થઈ ગયો? 2π થઈ ગયો. એટલે આનો ટાઈમ પીરિયડ કેટલો થઈ ગયો? ડબલ થઈ ગયો, બરાબર. 2 ને હું બહાર લાવી દઉં એટલે શું થઈ ગયું? 1/√2 થઈ ગયું. અને આની જૂની વેલ્યુ હતી તો Vm/√2 હતી, અને એને √2, એટલે આની RMS કેટલી આવી ગઈ? Vm/2 આવી ગઈ. અને એવરેજ વેલ્યુ પણ કેટલી થઈ જાય? હાફ થઈ જાય, બરાબર. આ વેવફોર્મ ને RMS ને આ એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવાની, તો આપણે ઓલરેડી ફાઇન્ડ કરી જ નાખી હતી. આની કેટલી થાય? આની RMS વેલ્યુ કેટલી થાય? આપણે ફાઇન્ડ કરી 0 થી પાઈ, તો Vm/√2 થાય. કેમ? આપણે જો ફાઇન્ડ કરી હતી આ શોર્ટકટ વાળી. સ્ક્વેર વેવ છે, આની હાફ સાયકલ એવરેજ કેટલી થાય? Vm. RMS કેટલી થાય? Vm. પછી આનું એક સાયકલ નીકળી ગઈ વચ્ચેથી, તો શું થઈ જાય? Vm/√2 થઈ ગયું. ને એવરેજ કેટલી થઈ ગઈ? હાફ થઈ ગઈ. આખી ડીસી છે, બરાબર. તેને RMS વેલ્યુ સેમ જ રહી, કેમ કે સાઈન ની અસર નથી. આને રિવર્સ કરી નાખો આ સેક્શન ને, તો શું થઈ ગયો? આખો ડીસી વેવફોર્મ જ બની ગયો. તેની RMS વેલ્યુ કેટલી થઈ ગઈ? સેમ હશે, Vm. એવરેજ વેલ્યુ પર કેટલી થઈ ગઈ? Vm. જો આ મેં સાબિત કર્યા હતા બધા. ટ્રાયંગ્યુલર વેવની, કેટલી થાય RMS? Vm/√3 થાય. એવરેજ કેટલી થાય? Vm/2. આપણે ડિરાઈવ કરી હતી આગળ. અમે તમને હોમવર્કમાં આપી હતી, પછી મેં ડિરાઈવ કરી હતી. પછી જો આ એક સાયકલ નીકળી ગઈ વચ્ચે, આ સેક્શન આમાં નીકળી ગયો આ ફિગરમાં. તેની RMS વેલ્યુ કેટલી થઈ જશે? √2 થઈ જશે. તો Vm/√3 એના ગુણ્યા 1/√2 થઈ ગયું RMS માં. તો Vm/√6 થઈ ગયું, બરાબર. RMS એવરેજ પર હાફ થઈ ગયું, Vm/4. ઓકે, આમાં એમીટર કરંટ ફાઇન્ડ કરવાનો હતો. તો આમાં શું હતું કે પોઝિટિવમાં D2 ઓપરેટ થાય, નેગેટિવમાં D1 ઓપરેટ થાય. તો આમાં એક જ સાયકલ ફ્લો થતી હતી. તો મેં શું કર્યું કે સિમ્પલ હતું કે આ એવરેજ કેટલું થાય? Vavg/10k થાય. તો Vavg પેલા ફાઇન્ડ કરી નાખ્યું, જે અહીં કેટલો આ વોલ્ટેજ મળે, બરાબર. તે એક સાયકલ નું જ મળે આ વેવફોર્મ નો, આનો એના ડિવાઇડેડ બાય કરંટ કરી નાખ્યો. બરાબર. ટ્રાયંગ્યુલર મેં ડેરિવેશન કરાવ્યું હતું પછી કે કઈ રીતના થાય, બરાબર. તો આ કેટલું આવ્યું હતું? Vm/√3 આવ્યું હતું. RMS વેલ્યુ ડિરાઈવ કરી હતી.
તમે ધ્યાન રાખવાનું કે આ રીતના ન કરવું હોય તો બીજી મેથડ શું છે, ટી અહીંથી એક્સેસ લઈ લઉં, આ એક્સિસ ટી ડેશ એક્સિસ લઈ લઉં. મેં ત્યારે બાકી કીધું તો સેમ જ આવશે. તો ટી બાય ટુ એટલે એ શું થઈ ગયું, ટી ડેશ થઈ ગયું. ટી ડેશ એક્સિસ એટલે આ શું થયું, ક્યાંથી થાય, અને 0 થી થાય. ચાલો અહીંથી 0 ત્યાં કેટલું થાય, ટી ડેશ બાય ટુ થાય. 0 થી ટી બાય ટુ. અને આ ઇક્વેશન શું બને, આ રીતના નો કરવું ઇન્ટરસેક્શન. સ્લોપ તો સેમ જ છે, -2vm બાય ટી. અહીં શું આવશે, ટી ડેશ આવશે. ઇન્ટરસેક્શન શું આવશે, vm. આ બંનેની વેલ્યુ સેમ જ આવશે તમારે કરવું હોય તો. બરાબર. આરએમએસ વેલ્યુ આ ફિગરની જ હતી. તો આ ફિગરમાં શું હતું કે ફ્રીક્વન્સી બધાને અલગ અલગ છે. આને ડીસી ની 0 છે, આની ઓમેગા 1 છે, અને ઓમેગા 3 છે. તો જ્યારે જ્યારે ફ્રીક્વન્સી અલગ હોય ત્યારે આરએમએસ વેલ્યુ કેટલી થાય, આ ફોર્મ્યુલા છે કે આરએમએસ 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર અને 3 નો સ્ક્વેર એનું અંડર રૂટમાં. તો એ આમ આપણે ફાઇન્ડ કર્યું હતું કે આ પાવર ડિસિપેશન ઇન રેઝિસ્ટન્સ. આમાં જો આમાં શું હતું, ફ્રીક્વન્સી સેમ હતી. આગલા દાખલામાં ફ્રીક્વન્સી ડિફરન્ટ હતી એટલે રૂટ કર્યું હતું. આમાં શું છે, ફ્રીક્વન્સી સેમ છે. તો સેમ ફ્રીક્વન્સીમાં શું થાય, ડાયરેક્ટ એમ નહીં થાય રૂટ, કેમ કે ફ્રીક્વન્સી સેમ છે. તેમાં શું કર્યું મેં, 3 + v1t કરી નાખ્યું. v1t શું છે, sin t + sin 3 + 60. હવે પીક વેલ્યુ મેં લઈ લીધી અને એંગ્યુલર. તમે sin + sin પણ કરી શકો, sin + sin 2 sin cos કરીને, પણ એ લાંબુ પડે. એના કરતા બેટર મેથડ કઈ છે, વેક્ટોરિયલ. કે આ કરી એનું ઇક્વેશન શું, 1.73 ઇન્ટુ 30 ડિગ્રી. તેનું પાછું આ ફેરવી નાખ્યું. ઓકે, 3 + આ થઈ ગયું. હવે આ બંને ફ્રીક્વન્સી કેવી છે, ડીસી ની 0 છે, નાની ઓમેગા છે. તેને આરએમએસ કેટલી થાય, રૂટ પેલાની સ્ક્વેર અને બીજાનો સ્ક્વેર. તો મળી ગઈ. પછી આ છે, આ એના ઓલા આપણે લીધા હતા ફોર્મ ફેક્ટર શું છે, આરએમએસ બાય એવરેજ. પીક ફેક્ટર શું થાય, પીક બાય આરએમએસ. બરાબર. ફેક્ટર શા કારણે યુઝ કર્યા હતા, મેં તમને કીધું હતું કે આપણા વોલ્ટમીટર છે એ કેલિબ્રેટ કેમાં કરેલો હોય, સાઇનોસોઇડલમાં કેલિબ્રેટ હોય. તો આપણે સ્ક્વેર વેવ નું મેઝર કરીએ તો એ રીડિંગ છે ને સાઇનોસોઇડલ અકોર્ડિંગ ના દઈએ. એટલે આપણે ફોર્મ ફેક્ટર ખબર હોય તો આપણે ડાયરેક્ટ મલ્ટીપ્લાઇડ કરી શકીએ, આરએમએસ બરાબર ફોર્મ ફેક્ટર ઇન્ટુ વી એવરેજ. પછી આ ફોર્મ ફેક્ટર પીક ફેક્ટર કયા સેમ છે, આ જોયું આપણે. ફેઝર જોયા, ફેઝર કોને કહેવાય, કે રજિસ્ટિવ સર્કિટ છે તો કરંટ અને વોલ્ટેજ કેવા હોય, ઇન ફેઝ હોય. બરાબર. તો પાવર શું થઈ જાય, ચાલો વી ઇન્ટુ આઈ મલ્ટીપ્લાઇડ કર્યા, પાવરની ફ્રીક્વન્સી ડબલ થઈ જાય. ગ્રાફિકલ રીતના જોયું, મેથેમેટિકલમાં પણ જોયું કે આઈ ઓફ ટી શું થઈ જાય, વીએમ સાઇન ઓમેગા ટી. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કર્યું. બરાબર. તો શું થયું, વીએમ સ્ક્વેર બાય આર 1 - cos ઓમેગા ટી ઇન્ટુ બાય 2. આવી રીતના થઈ ગયું. તો આ રીતના ઇક્વેશન મળી ગયા. પાવરની ફ્રીક્વન્સી કેવી થઈ ગઈ, ડબલ થઈ ગઈ, નાનું મેગ્નિટ્યુડ. ઇન્ડક્ટરમાં શું થાય, કરંટ લેગ વોલ્ટેજ બાય 90 ડિગ્રી. આપણે ભારતીય બહુ ટાઈમ લીધો હતો એ કરંટ શું થયો, 90 ડિગ્રી લેગ થયો. બરાબર. ઇન્ડક્ટરમાં તાનો પાવર આ રીતના થઈ ગયો, ડબલ ફ્રીક્વન્સી નો. આપણે મેથેમેટિકલી પણ સાબિત કર્યું હતું કે આ શું થાય, 1/L ઇન્ટિગ્રેશન વી ડીટી. 1/L વીએમ સાઇન ઓમેગા ટી ડીટી. તાનું ઇક્વેશન કર્યું. તાર કયું થયું, +90 ડિગ્રી. કરંટ છે એ +90 ડિગ્રી, સાઇન ઓમેગા ટી +90. સાઇન ઓમેગા ટી -90. એમાં એવું હતું કરંટ એટલે શું થયું, 90 ડિગ્રી લેગ થયો. બરાબર. આપણે મેથેમેટિકલી ડિરાઈવ જ કર્યું હતું. ઓકે. ફ્રીક્વન્સી કેટલી થઈ ગઈ, ડબલ. કેપેસિટરમાં શું થાય કે કેપેસિટરમાં વોલ્ટેજ લેગ થાય, કરંટ લીડ થાય, બંને રીતના. કરંટ લીડ વોલ્ટેજ બાય 90 ડિગ્રી. તો કરંટ શું થયો, લીડ થયો. બરાબર. એને પાવર થયો અને મેથેમેટિકલ આપણે પ્રૂફ કર્યું હતું. ઓકે. કોમ્બિનેશનમાં શું થાય, ઓલામાં 90 ડિગ્રી થાય. તમે જોયું હતું કે આમ સિરીઝમાં શું હોય, કરંટ કોમન હોય, વોલ્ટેજ છે વીઆર ઇન ફેઝ હોય, વીએલ શું હોય, 90 ડિગ્રી લીડ હોય. તેનો કોમ્બિનેશન નો વી કેટલો આવ્યો, થીટા એંગલ લીડ થયો. બરાબર. તો આપણે જો આમાં સાબિત કર્યું હતું વીઆર પ્લસ જેવીએલ. બરાબર. તો વીઆર પ્લસ જેવીએલ એ રીતના આપણે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ જે એક્સએલ સાબિત કર્યું. પછી પાવર ટ્રાયંગલ લઈ લીધા, વીઆર વીએલ. તો ટોટલ વી કેટલું થાય, મેગ્નિટ્યુડ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ સ્ક્વેર ને આ એંગલ. ઓકે.
પાવર આપણે સાબિત કર્યો તો, બરાબર. લેગ હોય ત્યારે શું થાય? વીઆરએમએસ આઈઆરએમએસ કોસ થીટા. એ કઈ રીતના આવ્યો? મલ્ટિપ્લિકેશન કર્યું, બરાબર. પાવર ફેક્ટર કોને કહેવાય? કોસાઇન. વોલ્ટેજ ને કરંટ ને એંગલ નો કોસાઇન છે, કોસ થીટા. એ પાવર ફેક્ટર કહેવાય. પાવર ફેક્ટર ને હાઈ કેટલું થાય વેલ્યુ? કે જ્યારે આપણે પાવર ફેક્ટર ને હાઈ વેલ્યુ કેમ ડિઝાયરેબલ છે? કેમ આપણે જોયું હતું કે ટ્રાન્સમિશન નો લોસ ઘટી જાય. પાવર ફેક્ટર વધે તો કરંટ ઘટે, કરંટ ઘટે તો લોસ ઘટે, બરાબર. તો આપણે જોયું હતું કે વીઆઈ કોન્જ્યુગેટ થાય. યસ. એ શું કરવા થાય? એ આપણે જોયું હતું કે વોલ્ટેજ લીડ કરંટ થીટા થાય, બરાબર. ઇન્ડક્ટિવ સર્કિટ છે તો આમાં શું છે? થીટા નેગેટિવ છે. પણ આપણે પાવર ટ્રાયંગલ દોર્યો તેમાં શું થયું? થીટા પોઝિટિવ છે. તો આપણે એનું કોમ્બિનેશન કરવું સરખું, તો શું કરવું પડે? આઈ કોન્જ્યુગેટ લઈ લો તો શું થઈ જાય? ભાઈ સેટિસ્ફાઈ થઈ જાય. એક્ઝામ્પલમાં આ રીતના જ લેવાનું કે કરંટની વેલ્યુ લેગિંગ લોડ હોય તો કરંટમાં એંગલ થીટા લેવાનો, ને પાવર માટે એંગલ કેટલો લેવાનો? પોઝિટિવ. કેમ? કેમ કે આઈ કોન્જ્યુગેટ છે એટલે. આરસી સર્કિટ જોઈ. આરસી સર્કિટમાં શું થાય? કરંટ શું થાય? લીડ થાય. આરસી સર્કિટમાં શું થઈ ગયું? કરંટ લીડ થઈ ગયું. સેમ વસ્તુ ઇન્ડક્ટર ની રીતના. તમારે યાદ રાખવાનું કે ઇન્ડક્ટિવ સર્કિટમાં વોલ્ટેજ લીડ થાય અને કેપેસિટિવ સર્કિટમાં વોલ્ટેજ લેગ થાય. કન્ફ્યુઝ ના થાવ એટલે. પછી આપણે જોયું હતું કે આમાં કેમ ઊંધા ટ્રાયંગલ છે, પણ આ પોઝિટિવ આવ્યું હતું. આપણે તમને મેં સમજાવ્યું હતું, ખાલી ઓરિએન્ટેશન અલગ છે, બરાબર. પેરેલલ ને સિરીઝ સર્કિટની. આનો વોલ્ટેજ જોતો હોય તો આપણે સિમ્પલ આ રીતના થઈ ગયું હતું, વીઆર સ્ક્વેર પ્લસ વીએલ સ્ક્વેર, બરાબર. આ એક્ઝામ્પલ પર સિમ્પલ હતા. આના ઇક્વેશન પરથી એંગલ ફાઇન્ડ કરવાનો હતો, પાવર ફેક્ટર. તો આ બસ રેફરન્સ લેવાનો. 45 એંગલ પ્લસમાં, 45 એંગલ માઇનસમાં. તો એંગલ કેટલો? 90 ડિગ્રી થઈ ગયો. પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ થઈ ગઈ, બરાબર. તો આ એક્સેલ કેટલું થાય? જે ઓમેગા. અને એક્સી કેટલું થાય? માઇનસ જે બાય ઓમેગા સી. આમાં શું હતું? ફ્રીક્વન્સી અલગ અલગ હતું તો કરંટ આપણે મળે નહીં. અહીંયા V1 નતો, અહીંયા કેટલું હતું? I હતું, બરાબર. તો આમાં શું મળશે? કરંટ આપણે મળશે નહીં. પછી આમાં એક્ટિવ પાવર કેટલો કન્ઝ્યુમ થાય? આ સિમ્પલ હતો દાખલો કે પોતપોતાના અલગ સરખી સરખી ફ્રીક્વન્સી ના પેલા થાય. આ કેટલો? ડીસી નો 18 થઈ ગયો. એ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 નો શું થયો? પાવર વીઆઈ કોસ થીટા થઈ ગયો, બરાબર. 2.16. 3 નો પણ આ રીતના થઈ ગયો. જે અલગ અલગ ફ્રીક્વન્સીના પાવર અલગ અલગ કેલ્ક્યુલેટ થાય. આ પછી આપણે એક્ઝામ્પલ જોયા હતા, સિમ્પલ એક્ઝામ્પલ હતા બધી. એમીટર કરંટ નું રીડિંગ જોતું હતું કે કરંટ કેટલો ફાઇન્ડ થાય, તો એ કયું આરએમએસ વેલ્યુ થાય. તો આમાં અલગ અલગ ફ્રીક્વન્સી હતી. જોવું તો શું કર્યું? આપણે સુપર પોઝિશન વાપર્યું હતું. પેલા ડીસી સોર્સ થી કેટલો મેળો કરંટ? 5 એમ્પિયર મેળો. V1 ઓપરેટ હોય ત્યારે કેટલો મેળો કરંટ? 5 એમ્પિયર મેળો. ને V2 ઓપરેટ હોય ત્યારે કેટલો મેળો? 7.07. જો ડાયરેક્ટ સમ નહીં કરતા, આ એક મિસ્ટેક ઘણાય કરે કે સુપર પોઝિશન વાપરો તો 5 અને કેટલો આવ્યો? 7.07. તો ડાયરેક્ટ સમ નહીં થાય. કેમ? કેમ કે ત્રણેય સોર્સ કેવા છે? અલગ અલગ ફ્રીક્વન્સી ના, બરાબર. તો અલગ ફ્રીક્વન્સીના સોર્સમાં આપણે જોયું તો કઈ રીતના થાય? આરએમએસ નો આ રીતના થઈ ગયું. તે રીતના 10 એમ્પિયર થી આવે. આ ત્રણ અલગ અલગ કરંટ છે એટલે એ કઈ રીતની ઇક્વેશન આવશે? આ રીતના આવશે, બરાબર. એટલે આ ડાયરેક્ટ સમ તો નહીં થાય. આનું શું થઈ જાય? આરએમએસ થઈ જાય. આનું પણ મેં લખાયું હતું પેલા, પણ આગલી નોટ લખાવી હતી એમ. એંગલ ઓફ સોર્સ વિથ રિસ્પેક્ટ ટુ વીએલ ફાઇન્ડ કરવાનો હતો. આપણે સિમ્પલ હતું, આરએલ સર્કિટ હતી, થીટા 60 મળી ગયો. તો આપણે વીએલ ની રિસ્પેક્ટમાં જતું હતું તો કેટલું આવશે? 30 ડિગ્રી આવશે. લેગિંગ લીડિંગ અમે તમને સમજાવ્યું હતું કે ક્યુ છે ઇન્ડક્ટિવમાં હંમેશા પોઝિટિવ લેવાનો. રિએક્ટિવ પાવર છે એ લેગિંગ લોડમાં પોઝિટિવ લેવાનો, ક્યુ લીડિંગ લોડમાં નેગેટિવ લેવાનો. આરએલ છે સિરીઝ સર્કિટ જોઈ, બરાબર. જે વીએલ માઇનસ વીસી થયું, એનો મેગ્નિટ્યુડ એંગલ આ બધી ટ્રાયંગલ બધા, બરાબર. જ્યારે વીએલ ગ્રેટર દેન વીસી હોય તો લેગિંગ થઈ જાય, વીએલ લેસ દેન વીસી હોય તો લીડિંગ થઈ જાય, અને યુનિટી પાવર ફેક્ટર.
આ આપણે મેથડ જોઈ હતી કેપેસિટર નો ક્રોસ બધાનો અલગ અલગ આપેલ છે તો કઈ રીતના કરવાનો તમે વેક્ટર થી પણ કરી શકો અને મેગ્નીટ્યુડ થી પણ કરી શકો ઇઝ યોર વિશ. VAB ની એવરેજ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની હતી. તો આ પણ સિમ્પલ દાખલો હતો કે બંને ડીસી સોર્સ છે. એસી ને લીધે અને ડીસી ને લીધે કેટલું થાય સુપરપોઝિશન વાપરો કે ડીસી 0 થાય તો શું થાય એવરેજ વેલ્યુ અને 0 થાય એસી ને લીધે એટલે ડીસી ને લીધે શું થાય એવરેજ વેલ્યુ આવે ઓપન સર્કિટ થયું. એસી ને લીધે એનો વોલ્ટેજ કેટલો થયો કેપેસિટર ના ક્રોસ નો 0 થઈ ગયો. એવરેજ એવરેજ આરએમએસ નહીં. પછી પેરેલલ કોમ્બિનેશન એમાં આરએલ પેરેલલ સર્કિટ હતી આમાં આપણે જોયું હતું આમાં ખાસ ધ્યાન રાખવાનું જી શું છે કન્ડક્ટન્સ છે વાય શું છે એડમિટન્સ છે બીએલ શું છે સસેપ્ટન્સ છે બરાબર. તો આમાં આપણે જોયું હતું કે આ બે ટ્રાયંગલ છે ટ્રાયંગલ ઊંધા થઈ ગયા હતા પણ આપણે ઓરિએન્ટેશન એવું નહીં બરાબર. આ ખાલી ઓરિએન્ટેશન છે બરાબર. આપણે એને ગણતરીમાં નહીં લેવાનું આપણે જે લેગિંગમાં ક્યુ શું આવશે પોઝિટિવ જ આવશે ને લીડિંગમાં શું આવશે નેગેટિવ એટલું યાદ જ રાખવાનું. હજુ મેં તમને સમજાવ્યું હતું ત્યારે કે ખાલી ઓરિએન્ટેશન ચેન્જ છે વોલ્ટેજ અને કરંટ આ રીતના આમાં પણ વોલ્ટેજ લીડ થાય છે અને આમાં પણ શું થાય છે વોલ્ટેજ લીડ થાય છે ખાલી ઓરિએન્ટેશન ચેન્જ છે બરાબર. એટલે આમાં મેં તમને કીધું ત્યારે હું કે જયારે લેગિંગ લોડ હોય ત્યારે ક્યુ હંમેશા કેટલો લેવાનો પોઝિટિવ જ લેવાનો ઓકે. આરસી પેરેલલ સર્કિટ સેમ આરસી સિરીઝ સર્કિટ જેવું આરએલસી પેરેલલ સર્કિટ આમાં ખાસ ધ્યાન રાખવાનું કે આ શું થાય બીસી માઇનસ બીએલ થાય સિરીઝ સર્કિટમાં શું થાય એક્સએલ માઇનસ એક્સસી ઓકે. એટલે આ ધ્યાન રાખવાનું કેમ બીસી માઇનસ બીએલ થયા કેમ કે આ 1/, થઈ ગયું બરોબર જો ઉપર સાબિતી છે જ એની. આઈસી અને આઈ કેટલો થાય નેટવર્ક નો ફાઇન્ડ કરવાનો હતો મેગ્નિટ્યુડ થી કરી શકો એંગલ થી કરી શકો એઝ યોર વિશ ઓકે. એક્ટિવ અને રિએક્ટિવ પાવર નેટવર્ક જોતો હતો બરાબર આનો એક્ટિવ પાવર ક્યાં ફ્લો થાય રજિસ્ટિવ સર્કિટમાં ફ્લો થાય મેં તમને બે મેથડ કરાવી હતી એક વેક્ટર વાળી મેથડ કરાવી હતી પણ કેલ્ક્યુલેટર ન હોય તો આ મેથડ અઘરી પડે કે I1 નો આ એંગલ મળી ગયો I2 નો આ એંગલ મળી ગયો તો ટોટલ કરંટ કેટલો થાય વેક્ટર નો સમ થાય બરાબર. તો એસ શું થાય વીઆઈ કોન્જ્યુગેટ આ પી અને ક્યુ મળી ગયું. મેં મેથડ બીજી કઈ કરાવી હતી કે ડાયરેક્ટ પાવર કેટલો થાય પાવર તો રેઝિસ્ટન્સમાં જ કન્ઝ્યુમ થાય ને ઇન્ડક્ટરમાં શું થાય રિએક્ટિવ પાવર કન્ઝ્યુમ થાય તો P1 શું થયું I1 સ્ક્વેર ઇન્ટુ આર થયું ને Q1 શું થયું I1 સ્ક્વેર ઇન્ટુ એક્સએલ થયું બરાબર. તો આના ઉપરથી મેં શું પેલા ફાઇન્ડ કરી નાખ્યું I1 ફાઇન્ડ કરી નાખ્યું કેટલો છે કરંટ ઝેડ આ મળી ગયો I1 230/Z તો 46 એમ્પિયર મળી ગયો એના ઉપરથી P1 અને Q1 મળી ગયું. બ્રાન્ચ 2 માં પણ P2 અને Q2 મળી ગયો તો ટોટલ પાવર એક્ટિવ પાવર શું થાય P1 પ્લસ P2 અને આ શું થાય Q1 પ્લસ Q2. હંમેશા પાવર નો ડાયરેક્ટ સમ થાય તમે કોઈ પણ સર્કિટ લો કરંટ નો વેક્ટર સમ થાય પી નો અને ક્યુ નો ડાયરેક્ટ સમ થાય કેમ થાય મેં જો આ તમને સમજાવ્યું હતું કે પી અને ક્યુ આ P1 અને P2 આ તો બંને સેમ એક્સિસમાં જ રહેવાના બરાબર એસ ચેન્જ થવાનું એસ નો એંગલ ચેન્જ થવાનું મેં બે મેથડ વાપરી હતી એક એસ વાળી વાપરી હતી S1 S2 નો સમ કરી નાખ્યો ને મેથડ ટુ શું છે આનું ડાયરેક્ટ સમ થઈ જાય P1 ને P1 પ્લસ P2 ને Q2 પ્લસ Q2 કેમ કે તો હંમેશા એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર જ રહેવાના બરાબર. તો અમે સમરી લખાવી હતી કે આરએલ સર્કિટ હોય તો શું થાય ક્યુ હંમેશા પોઝિટિવ આવે અને એંગલ કયો આવે નેગેટિવ આરસી સર્કિટ હોય તો ક્યુ પોઝિટિવ અને 5 નેગેટિવ તમારે ખાલી સમરી જ યાદ રાખવાની. આમાં કેપેસિટર ફાઇન્ડ કરવાનું હતું તો તમે પેરેલલ સર્કિટ થી પણ કરી શકો Y1 મળી ગયું Y2 મળી ગયું તો Y ઇઝ ઇક્વલ ટુ Y1 પ્લસ Y2 થઈ ગયું. તો કેપેસિટન્સ કેટલું જ્યારે પાવર ફેક્ટર 0.9 હોય તો 10 ઇનવર્સ ઇમેજનરી બાય રિયલ તે રીતના આપણે મળી ગયું. બરાબર ચેપ્ટર 2 કમ્પ્લીટ ઓકે. ચાલો પાછો 2-3 મિનિટ નો બ્રેક લઈ લે કન્ટિન્યુઅસ બોલું છું એટલે.
ઓકે, તો ચાલો હવે નેક્સ્ટ ચેપ્ટર થિયરમ્સ. આપણે સ્ટેડી સ્ટેટ એસી સર્કિટ જોઈ લીધું. હવે નેક્સ્ટ ચેપ્ટર કયું છે? થિયરમ્સ છે. તો થિયરમ્સમાં શું આવશે? પેલું આપણે સુપરપોઝિશન લીધો તો શેના માટે વપરાય? લિનિયર બાયલેટ હાઇલાઇટ બધી કરેલ જ છે કે લિનિયર બાયલેટરલ નેટવર્કમાં યુઝ થાય. પછી સુપરપોઝિશન થિયરમ ક્યાં યુઝ થાય? વોલ્ટેજ અને કરંટમાં જ યુઝ થાય, પાવરમાં યુઝ નહીં થાય. બરાબર. અમે પોઈન્ટ્સ છે, આ બધા પોઈન્ટ્સ છે એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. એમાં શું થાય કે સોર્સ છે રિપ્લેસ શેના વડે થઈ જાય? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વડે રિપ્લેસ થાય. એક સોર્સ છે એ એક્ટિવ રહે અને બીજો સોર્સ ડીએક્ટિવ થઈ જાય. બરાબર. જ્યારે બે અલગ અલગ ફ્રીક્વન્સીના હોય તો સુપરપોઝિશન થી જ થાય, બીજું કોઈ સોલ્યુશન નથી. બરાબર. આઈડિયલ વોલ્ટેજ સોર્સ શેના વડે રિપ્લેસ થઈ જાય? શોર્ટ સર્કિટ. અને કરંટ સોર્સ શેના વડે રિપ્લેસ થઈ જાય? ઓપન સર્કિટ વડે. ઓકે. કરંટની વેલ્યુ સુપરપોઝિશન થિયરમ થી કેટલી પોઈન્ટ આવી? મેં એક્ઝામ્પલ બતાવ્યો હતો કે પેલા 6 વોલ્ટ એક્ટિવ રાખ્યો, 2 એમ્પિયર ઓપન સર્કિટ થઈ ગયા અને એમાં કરંટની વેલ્યુ ફાઇન્ડ કરી. પછી 2 એમ્પિયર એક્ટિવ રાખ્યો, 6 વોલ્ટ શોર્ટ સર્કિટ તરીકે રિપ્લેસ કરી નાખ્યો. તો આઈ ડબલ ડેશ મેળવ્યો. સુપરપોઝિશન થી શું થઈ ગયું? બંનેનો સમ થઈ ગયો. બરાબર. આમાં પણ એ સેમ રીતના કર્યું. એક સોર્સ એક્ટિવ, બીજો ડીએક્ટિવ, તો મળી ગયું કરંટ કેસ 2. બરાબર. તો બંનેનો સરવાળો નેટવર્ક હતું. આમાં શું હતું? હોમોજીનિયસ નેટવર્ક છે કે આપેલ નતું એટલે હોમોજીનિયસ નેટવર્ક. તો વીએસ ને આપણે 10 વોલ્ટમાંથી 30 વોલ્ટ કર્યું તો બધી વેલ્યુ શું થઈ જાય? 3 ગણી થઈ જશે. શું નહીં થઈ જાય? 3 ગણી પાવર નહીં થાય. 3 ગણી. બરાબર. પાવર પાવર જોતો હોય તો કેટલું થાય? P3 proportional to V square. તો V square થાય તો પાવર કેટલું થાય? 9 ગણું થાય. ઓકે. સર્કિટ હોમોજીનિયસ હોય તો VI is multiplied accordingly, but power cannot be multiplied directly. એ કઈ રીતના ફાઇન્ડ કરવાનું? આ રીતના પ્રોપોર્શનલ થી. બધા આ પણ સેમ હતું, હોમોજીનિયસ હતું. આનો રિસ્પોન્સ ફાઇન્ડ કરવાનો. V તો I1 I2 બને છે તો K1 K2 ફાઇન્ડ કરી નાખ્યા. બે આપેલ છે તો બંને ઇક્વેશન સોલ્વ કર્યા તો K1 K2 મળી ગયા અને વોલ્ટેજ મળી ગયા. ઓકે. સુપરપોઝિશન પાવર નો અમે શોર્ટકટ્સ આપી હતી કે જ્યારે બંને ડિફરન્ટ ફ્રીક્વન્સીનો પાવર હોય ને તો ડાયરેક્ટ પાવર એડ થઈ જાય. જો મેં બંને બાજુ સાબિત કરાવ્યું હતું, બંને રીતના ડિરાઈવ કરાવ્યું હતું કે sin t અને sin 3t બંને ડિફરન્ટ ફ્રીક્વન્સી છે તો એનો આરએમએસ કેટલું થાય? ટોટલ I1 RMS પ્લસ I2 RMS 1/√2 1/√2. તો કરંટ કેટલો? 1 એમ્પિયર આવી ગયો અને I સ્ક્વેર R કર્યું તો પાવર કેટલો આવ્યો? 1 આવ્યો. હવે આમાં પણ 1 સુપરપોઝિશન થિયરમ થી P1 પ્લસ P2 કરી નાખ્યું તો ડાયરેક્ટ સમ કર્યો તો શું થઈ ગયું? 1 વોટ થઈ ગયું. બરાબર. તો ઇક્વલ પાવર થઈ ગયો. પછી જો મેં સેમ ફ્રીક્વન્સી રાખી તો શું થયું? અહીંયા પાવર 2 વોટ મેળવ્યો. અહીં કેટલો હતો? અહીં તો 1 વોટ જ હતો. બરાબર. એનો મતલબ કે સેમ ફ્રીક્વન્સીમાં આ ડાયરેક્ટ સમ નહીં થાય. પછી જ્યારે મેં એંગલ 90 ડિગ્રી લીધો સેમ ફ્રીક્વન્સીમાં ત્યારે પાછા સેમ મળી ગયા. તેનો મતલબ શું થયું? શોર્ટકટ છે કે બે સોર્સ છે અનઇક્વલ ફ્રીક્વન્સી હોય અથવા સેમ ફ્રીક્વન્સી હોય અને ફેઝ શિફ્ટ છે 90 અથવા 270 ડિગ્રી હોય તો ડાયરેક્ટ પાવર નું સમ થઈ જાય. ઓકે. આ શોર્ટકટ છે. અને જ્યારે બીજો કેસ હોય તો કઈ રીતના ફાઇન્ડ કરવાનું? આ મેથડ થી. બરાબર. પછી બીજો આપણે જોયું થેવેનિન થિયરમ. થેવેનિન કોઈ પણ લિનિયર બાય ડાયરેક્શનલ સર્કિટ છે શેના વડે રિપ્લેસ થઈ જાય? વોલ્ટેજ સોર્સ ઇન સિરીઝ વિથ રેઝિસ્ટન્સ. આ ફાઇન્ડ કઈ રીતના કરવાનું? ઓપન સર્કિટ વોલ્ટેજ VTH ફાઇન્ડ કરવાનું. આપણે એક્ઝામ્પલ થ્રુ જોયું કે VTH ફાઇન્ડ કરવું હોય તો શું કરી નાખવાનું? આ લોડ ને ઓપન કરી નાખવાનો. આની અક્રોસ નો વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો. એ શું થયું? VTH થઈ ગયું. RTH ફાઇન્ડ કરવો તો બધા શું કરવાના? કરંટ સોર્સ શેના વડે રિપ્લેસ થાય? ઓપન સર્કિટ. વોલ્ટેજ સોર્સ શેના વડે રિપ્લેસ થાય? શોર્ટ સર્કિટ. ને રેઝિસ્ટન્સ કેના વડે ફાઇન્ડ કરવા? કેની અક્રોસ ફાઇન્ડ કરવાનો? AB અક્રોસ. તો એ મળી ગયો આપણે. પછી એની થેવેનિન ઇક્વેશન બનાવી નાખવાનો. સિમ્પલ સર્કિટ. ઓકે. નેક્સ્ટ શું છે? આ VS આમ છે. આની થેવેનિન સર્કિટ બનાવી નાખો. સિમ્પલ હતી અને થેવેનિન સર્કિટ બનાવી નાખો. કેસ 1 આ રીતના છે. તેનો VTH અને RTH મળી જશે તો આનો ઓપન સર્કિટ વોલ્ટેજ મળી જશે. સિમ્પલ દાખલો હતો. હવે જ્યારે ડિપેન્ડન્ટ સોર્સ હોય ત્યારે શું થાય? એ પેલા VTH તો ફાઇન્ડ કરવાનો છે. આ ઓપન સર્કિટ છે. બરાબર.
તો એમાં આપણે મળી ગયો 0.5 વોલ્ટ, બરાબર. આ સુપર નોડ હતો એટલે આ ઓપન સર્કિટ થઈ ગયું. ઓકે, એ રીતે આપણે વીટીએસ મળી ગયો. તો આરટીએચ માં જ્યારે ડિપેન્ડન્ટ સોર્સ હોય ત્યારે એ છે એ શોર્ટ સર્કિટ તરીકે રિપ્લેસ નહીં થાય. એ શું સાથે એઝ ઇટ ઇઝ રિમેઇન થશે, બરાબર. પછી અમે મેથડ આપી હતી કે ડિપેન્ડન્ટ સોર્સ હોય તો શું કરવાનું, કે 1 એમ્પિયર નો કરંટ સોર્સ અપ્લાય કરવાનો અને એની અક્રોસ નો વોલ્ટેજ માપવાનો, અથવા 1 વોલ્ટ નો વોલ્ટેજ સોર્સ અપ્લાય કરવાનો અને કરંટ આપવાનો. જો મેં 1 એમ્પિયર નો કરંટ સોર્સ અપ્લાય કર્યો ને વોલ્ટેજ મેં ફાઇન્ડ કર્યો તો વીએબી કેટલો મળ્યો, 200 વોલ્ટ. આરટીએચ કેટલો મળી ગયો, 200 વોલ્ટ. બીજી રીતના પણ કરાવ્યો તમે કે વોલ્ટેજ સોર્સ મેં આપ્યો 1 વોલ્ટ નો અને મેં શું ફાઇન્ડ કર્યું, કરંટ ફાઇન્ડ કર્યો. કરંટ કેટલો આવ્યો હતો, 5 મિલી એમ્પિયર. તો આ કેટલું થઈ ગયું, 200 વોલ્ટ. ઓકે, ગમે તે મેથડ યુઝ કરી શકો. ફાઇન્ડ વીટીએસ ના આરટીએચ વિથ રિસ્પેક્ટ, આમાં પણ ડિપેન્ડન્ટ સોર્સ છે, બરાબર. વીટીએસ આમાં કોઈ સોર્સ નથી એટલે 0 થઈ ગયું. આરટીએચ એટલે આમાં મેં કરંટ સોર્સ અપ્લાય કર્યો અને ફાઇન્ડ શું કર્યું, વોલ્ટેજ ફાઇન્ડ કર્યો. તો વોલ્ટેજ કેટલો આવ્યો, 4/5. તો આરટીએચ પર કેટલો આવ્યો, એટલો આવ્યો, બરાબર. થેવેનિન થિયરમની લિમિટેશન શું હતી કે કોઈ ડિપેન્ડન્ટ સોર્સ પેરામીટર છે લોડ સાઇડ ઉપર ડિપેન્ડ કરે તો એ આ અપ્લાય કરી શકાય નહીં. કેમ કે આપણે જો આને ઓપન કરી નાખીએ તો તે પેરામીટર ચેન્જ થઈ જાય ડિપેન્ડન્ટ સોર્સનું, એટલે આ અપ્લાય નહીં થશે. ત્યારે ડિફરન્ટ ફ્રીક્વન્સી હોય ત્યારે નહીં અપ્લાય થાય, ત્યારે ખાલી કયો યુઝ થાય, સુપરપોઝિશન થિયરમ થાય. જ્યારે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપેલા હોય ને લોડ પેરામીટર પર ડિપેન્ડ કરે ત્યારે પણ યુઝ નહીં થાય. આ બધી નોર્ટન થિયરમ સેમ થેવેનિન જેવો, કરંટ સોર્સ ઇન પેરેલલ વિથ આરટીએચ. આમાં શું કરવાનું કે લોડ પેરામીટરને શોર્ટ કરી નાખવાનું અને એમાંથી કેટલો કરંટ પાસ થાય એ નોર્ટન કરંટ થઈ ગયો. આરટીએચ છે એ સેમ થેવેનિન થિયરમની જેમ જ. આઈએસસી વીએસસી ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો વીઓસી કેટલું થઈ ગયું, ઓપન સર્કિટમાં 10 વોલ્ટ. કરંટ શોર્ટ સર્કિટમાં કેટલો થઈ ગયો, આમાં કેવીએલ વાયોલેટ થઈ ગયો. એટલે સર્કિટ જોઈને કે આમાં નોર્ટન થિયરમ યુઝ નહીં કરી શકાય, થેવેનિન યુઝ થશે. સેમ વસ્તુ, આ રીતના કોઈ સર્કિટ છે તો શોર્ટ સર્કિટ કરી ત્યાં નોર્ટન નો આયન આવી ગયો, પછી થેવેનિન નો કેસીએલ વાયોલેટ થાય, એટલે આ નહીં યુઝ કરી શકીએ, બરાબર. સોર્સ ટ્રાન્સફોર્મેશન કરીને પણ કરી શકો. આ વીટીએચ આરટીએચ છે તેનું નોર્ટનમાં પણ તમે કન્વર્ટ કરી શકો. એ શું થયું, આયન ઇન પેરેલલ વિથ આરટીએચ. તમે થેવેનિન સર્કિટ ગોઈ ને એક્ઝામ્પલમાં કીધું છે કે નોર્ટન કરંટ કેટલો થાય, તો આને સોર્સ ટ્રાન્સફોર્મેશન કરી નાખો તો પણ ડાયરેક્ટ થઈ જશે. શોર્ટ સર્કિટ કરંટ ફાઇન્ડ કરવાનું કીધો, આ બાયપાસ થઈ ગયું. શોર્ટ સર્કિટ કરંટ કેટલો થાય, કરંટ ડિવિઝન થી ડાયરેક્ટ. ઓકે, સિમ્પલ હતું. વીટીએસ ફાઇન્ડ કરવાનું કીધું, નોડલ લગાડી દઉં. આ બધી એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ હતા, બરાબર. આ આપ્યું તું ક્યારે કે આ કરંટ 0 એટલે ઓપન સર્કિટ વોલ્ટેજ કેટલો આપી દીધો, 60 વોલ્ટ આપી દીધો, અને શોર્ટ સર્કિટ કરંટ કેટલો આપી દીધો, 10 એમ્પિયર, બરાબર. આના ઉપરથી વીટીએચ અને આરટીએચ મળી ગયા અને 4 ઓહમ નો રેઝિસ્ટન્સ કનેક્ટ કરી નાખ્યો, બરાબર. સિમ્પલ હતા દાખલા. આ નોન લિનિયર એલિમેન્ટ નો આપેલ છે તો આપણે એને ઘડી સાઈડમાં કરી દીધા. આપણે પેલા સિમ્પલ સર્કિટ બનાવી નાખી થેવેનિન થી, બરાબર. પછી આ નોન લિનિયર વાળું કનેક્ટ કરી નાખ્યું, પછી કેવીએલ લગાડી નાખ્યો તો ડાયરેક્ટ કરંટ મળી ગયો. સિમ્પલ હતો આ દાખલો. રેસિપ્રોસિટી થિયરમ શું થાય કે જ્યારે રિસ્પોન્સ બાય એક્સાઇટેશન આઈધર ઓહમ હોય અથવા મોહમાં હોય તો જ આ રેસિપ્રોકલ થિયરમ યુઝ થાય, બરાબર. કે એમાં શું થાય કે રિસ્પોન્સ બાય એક્સાઇટેશન બંને કેસમાં સેમ રહે. આપણે જોયું હતું રેસિપ્રોકલ થિયરમ કે ઓહમમાં હોય ચાહે વોલ્ટેજ, રિસ્પોન્સ વોલ્ટેજમાં, કરંટ એમ્પિયરમાં, તો રેસિપ્રોકલ યુઝ થશે. રિસ્પોન્સ બાય એક્સાઇટેશન 2 આવ્યું તો આમાં પણ કેટલું આવ્યું, 2 આવ્યું. આમાં રેસિપ્રોકલ થિયરમ નહોતો યુઝ થતો. કેમ કે આમાં રિસ્પોન્સ બાય એક્સાઇટેશન ઓહમ અથવા મોહમાં નતું. કેમાં હતું, આ એમ્પિયર છે એટલે, બરાબર. નો યુનિટ. આ 1/3 આવ્યો, 2/3, એટલે આમાં યુઝ નહીં થાય. આ એક્ઝામ્પલ હતા કે રિસ્પોન્સ બાય એક્સાઇટેશન છે પણ આમાં કઈ રીતના ફાઇન્ડ કરવું, બરાબર. આ એક સિમ્પલ દાખલો હતો કે રિસ્પોન્સ બાય એક્સાઇટેશન 2/10, તો આમાં કેટલું થાય, -I/30, તો કરંટ કેટલો, 6 ઓહમ આવ્યો. હવે આમાં થોડુંક ચેન્જીસ લાવ્યું રેસિપ્રોસિટી થિયરમ થી. 30 વોલ્ટ નો સોર્સ આપીએ તો સુપરપોઝિશન વાપરો આમાં. સુપરપોઝિશન પ્લસ રેસિપ્રોસિટી થિયરમ. કે આ કેસ છે પેલો, તો કેસ 1 જ્યારે આ ડાબી સાઈડ નો 30 વોલ્ટ નો અપ્લાય થયો તો શું થાય કે V/I સેમ છે, 10/5.
ને 30/-i, તો આ -15 મળી ગયો. પછી બીજો કેસ લીધો ત્યારે આ 30 વોલ્ટ નો અપ્લાય થાય તો રેસિપ્રોસિટી થિયરમ થઈ ગયો અને ટોટલ કરંટ નો સમ કરી નાખ્યો. બરાબર, એવું કોમ્બિનેશનમાં કરી શકો. મેં નોર્ટન સાથે કમ્પેર કરી નાખ્યો. આ જો મેં બીજો આ સુપરપોઝિશન ને બદલે નોર્ટન થી કરાવ્યો હતો કે આ છે સપોઝ મેં શોર્ટ સર્કિટ કરી નાખ્યું ડાયરેક્ટ રેસિપ્રોસિટી થિયરમ વાપરવું હોય તો મને નોર્ટન કરંટ મળી ગયો 6 એમ્પિયર. આરટીએસ ફાઇન્ડ કરવો છે તો V/I, આ 1 વોલ્ટ મેં અપ્લાય કર્યો સોર્સને ડિસ્કનેક્ટ કરી નાખ્યો, શોર્ટ સર્કિટ વડે રિપ્લેસ કરી નાખ્યો તો મને V/I સોલ્વ કરીને કેટલો મળી ગયો? આરટીએચ 2 ઓહમ મળી ગયો. 2 ઓહમ 6 એમ્પિયર વોલ્ટેજ સોર્સ અને 30 વોલ્ટ નો એઝ ઇટ ઇઝ કનેક્ટ થઈ જશે. એ રીતના મને કરંટ મળી ગયો. આમાં પણ એ રીતના સેમ મેથડ વાપરી. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ એ શું કહે કે જ્યારે RL ઇઝ ઇક્વલ ટુ RTH આપણે ડિરાઈવ ઉપર કર્યું હતું બરાબર. RL ઇઝ ઇક્વલ ટુ RTH હોય ત્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય ને એફિશિયન્સી કેટલી થઈ જાય? 50%. બરાબર, જ્યારે એફિશિયન્સી 50 જોતું હોય તો આરટીએસ નો ઓછો રાખવાનો. પ્રેક્ટિકલ સિસ્ટમ આ બધી હતું જ. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ જોતો આ થેવેનિન બનાવી નાખો, RL અને આરટીએચ બંનેને સરખાવી દો. હા, પેલા કવર કરી નાખું પછી જોઉં. હવે આ કેસમાં શું હતું? આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમમાં RL વેરિયેબલ હતું, આરટીએચ ફિક્સ હતું. આ કેસમાં શું છે? RL ફિક્સ છે. RL આ કયા કેસમાં? આ પછીના એક્ઝામ્પલમાં RL ફિક્સ છે અને R કેવું છે? વેરિયેબલ. તો આનું શું આવશે આન્સર? 0 આવશે. કેમ કે RL ફિક્સ છે અને R વેરિયેબલ છે. જો આપણે R ને 0 લીધો તો મેક્સિમમ પાવર ટ્રાન્સફોર્મ થયો બરાબર. સિમ્પલ રીતના જોઈ શકાય. આમાં કેટલો R થાય? ઇન્ફાઇનાઇટ થાય કેમ કે લોડ નથી. આ બધી એક્ઝામ્પલ આપ્યા, સિમ્પલ એક્ઝામ્પલ છે બધા. એસી માં શું થાય? એસી સર્કિટમાં કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર ક્યાં થાય? ZL ઇઝ ઇક્વલ ટુ ZTH નો કોન્જ્યુગેટ થાય. એમાં બે કન્ડિશન આવેલ હતી કે RL આ આવેલ હતી ડિરાઈવ કરેલું હતું અને XL શું આવેલું હતું? -XTH આવેલ હતી બરાબર. જો એક્સેલ આમાં એવું કીધું હોય કે એક્સેલ ફિક્સ છે તો આપણે આ કન્ડિશન નહીં વાપરી શકીએ, તો RL આ કન્ડિશન આપણે અટકી જશું. કન્ડિશન કઈ છે મેક્સિમમ પાવર ટ્રાન્સફોર્મરની? RL ઇઝ વાળી. મિલમેન્સ થિયરમ વાપરો. આ પછી એમ થિયરમ હતો અને સિમ્પલ આને રિપ્લેસ કરી નાખી છે એના વડે આના વડે. એનો આની વેલ્યુ R ડેશ અને V ડેશ આ રીતના આવી. આનું ડેરિવેશન આ કર્યું. આ બધી સિમ્પલ હતા, બધી એક્ઝામ્પલ. આ મિલમેન્સ થિયરમ નું ડેરિવેશન કરાવ્યું મેં. ટેલિગન્સ થિયરમ શું કહે કે પાવર છે એ નેટ ઝીરો થાય. ડ્યુઆલિટી એટલે આ નેટવર્ક આર નું જી થાય, એલ નું જી થાય. આ બધી તમે યાદ રાખી લેજો. આ બધી ગ્રાફ થિયરીમાં યુઝ થાય. ઓકે, ચેપ્ટર 3 પૂરું. ચલો 2 મિનિટ નો બ્રેક લઈ લે. 200 પેજ કમ્પ્લીટ થઈ ગયા, પછી 150 પેજ બાકી ગયા. મિહિર આવેલો નથી. મિહિર દાખલો નથી આવેલો સર. What would be the value of load impedance to be connected across terminal A and B for the maximum power transfer of the circuit? Um, so, charge 1 terminals divided by J2 S2 minus 1 by J2 minus J4. सिंपल दाखलो Z is equal to ZTH करना. એટલે જે
ZTH ફાઇન્ડ કરી નાખ અને ZL શું થઈ જાય આપણે જોઈએ એ પ્રમાણે ZTH કોન્જ્યુગેટ આ રીતનો સર્કિટ છે તો મેં એક દાખલો મોકલ્યો છે 6 at an angle 0 અહીંયા -J2 આ ઇન્ડક્ટર છે J4 અહીંયા પોઈન્ટ A અને B ઓકે તો લોડ કનેક્ટેડ આનો શું કહેવાય મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય ત્યારે AB ની અક્રોસ આમાં શું કીધું AB ની અક્રોસ હું લોડ કેટલો રાખું કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય તો હમણાં જ આપણે જોયું મેક્સિમમ પાવર ટ્રાન્સફરમાં શું થાય ZL ઇઝ ઇક્વલ ટુ ZTH કોન્જ્યુગેટ થાય AC ના કેસમાં ક્યાં જોયું કન્ડિશન શું આવી ZL ઇઝ ઇક્વલ ટુ ZTH નો કોન્જ્યુગેટ આવી કન્ડિશન તાનો ZTH ફાઇન્ડ કરી નાખો ZTH ફાઇન્ડ કરો તો શું થાય સોર્સ ને હું શેના વડે રિપ્લેસ કરું શોર્ટ સર્કિટ વડે રિપ્લેસ કરી નાખું બરાબર આ બંને કેવા થઈ ગયા પેરેલલ માં થઈ ગયા J4 અને J2 તો ZTH કેટલો આવશે -J2 પેરેલલ વિથ J4 ત્યાં કેટલા થાય -J2 R1 R2 by R1 plus R2 કરીએ ને એમ -J2 plus J4 આમ થશે 4 દુ 8 થશે J2 શું થઈ જશે માઇનસ થઈ જાય એટલે પ્લસ થઈ જશે ના શું થઈ ગયું J2 થઈ ગયું તો આ કેટલું થઈ ગયું -J4 થઈ ગયું બરાબર ZTH મેક્સિમમ પાવર ટ્રાન્સફરમાં શું થાય ZTH ઇઝ ઇક્વલ ટુ ZTH કોન્જ્યુગેટ ઇઝ ઇક્વલ ટુ ZL તો ZL કેટલું થાય ZTH નો કોન્જ્યુગેટ -J4 નો કોન્જ્યુગેટ તો આ શું થઈ ગયું +J4 ઓકે તો ચાલો હવે આપણે જોયું તો પછી ટ્રાન્ઝિયન્ટમાં શું થાય આપણે સ્ટેડી સ્ટેટ કન્ડિશન જોઈએ ટ્રાન્ઝિયન્ટમાં શું થાય કે સ્મોલ ડિસ્ટર્બન્સ ઓફ લાર્જ મેગ્નિટ્યુડ તેને ટ્રાન્ઝિયન્ટ કહેવાય આ ઇન્ડક્ટર છે એને મેં આ રીતના કરી નાખ્યા બધી બેસિક છે આ લેન્ઝ લો કે ફ્લક્સ લિંકેજ થાય અને ઇન્ડક્ટર કઈ રીતનું di/dt નો ઓપોઝ કરે આપણે ફોર્મ્યુલા કયા યાદ રાખવાના L is equal to n phi by I V is equal to L di/dt અને ફ્લક્સ લિંકેજ n phi એટલી વસ્તુ યાદ રાખવાની હતી લિનિયર ઇન્ડક્ટર નોન લિનિયર ઇન્ડક્ટર આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી આ એક ફોર્મ્યુલા યાદ રાખવાનો ફ્લક્સ શું થાય mmf બાય રિલક્ટન્સ બરાબર mmf બાય રિલક્ટન્સ mmf શું છે ni ને રિલક્ટન્સ શું થાય આ થાય રોયલ બાય એ રો ને બદલે શું થઈ ગયું પરમિએબિલિટી થઈ ગયું તો બરાબર કરંટ ni તો હવે L is equal to શું થાય n phi by I તો n I ને phi ને શું લઈ લીધું અહીંયા ઉપર હતું એ લઈ લીધું તો ઇન્ડક્ટર ની વેલ્યુ શું આવી ગઈ આ ખાસ યાદ રાખવાનું તો આ બંનેનો ડિફરન્સ કીધો તો રેઝિસ્ટિવ ને ઇલેક્ટ્રિક સર્કિટ અને મેગ્નેટિક સર્કિટ સેલ્ફ ઇન્ડક્ટન્સ કીધું હતું કે પોતાના જ કરંટ લીધે પોતાનામાં જે ઇન્ડક્ટન્સ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય એને સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કોને કહેવાય કે એકમાં સપ્લાય આપો ને બીજામાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય એને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાય ઓકે એનર્જી કેટલી થાય 1/2 Li² થાય આ બધી ડેરિવેશન છે તમે ઇક્વેશન જ યાદ રાખજો તો પણ ચાલશે ડીસી સપ્લાયમાં શું થાય ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ કન્ડિશનમાં થાય તો ક્યારે સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં ઓકે આ પોઈન્ટ્સ બધા સમરી યાદ રાખવાની એક્સેલ ઓમેગા એલ છે ઇન્ડક્ટર di/dt નો ઓપોઝ કરે તો એ સેમ વસ્તુ કેપેસિટરમાં સી કેટલું થાય ક્યુ બાય વી એપ્સિલોન આ પેરેલલ પ્લેટ કેપેસિટર હોય તો સી ડીવી બાય ડીટી 1/2 CV². ઇન્ડક્ટર શું કરે આ એટલા ગોલ્ડન લાઈન છે ભાઈ ઇન્ડક્ટર અપોઝ સડન ચેન્જ ઓફ કરંટ ને કેપેસિટર અપોઝ સડન ચેન્જ ઓફ વોલ્ટેજ આપણે ટ્રાન્ઝિયન્ટમાં જોયું હતું કે ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો 0 માઇનસમાં I0 કરંટ હોય તો 0 પ્લસમાં કેટલો હોય I0 કરંટ હોય તો ઇન્ફિનિટીમાં શું થઈ જાય શોર્ટ સર્કિટ થઈ જાય કેમ સ્ટેડી સ્ટેટમાં કે ઇન્ડક્ટર કઈ રીતે એક્ટ કરે શોર્ટ સર્કિટ તરીકે બધું અલગ અલગ રીતના મેં તમને બતાવ્યું આ પેલી છે ઇનિશિયલ વાળી સ્ટેડી સ્ટેટ કન્ડિશન સેકન્ડ ટ્રાન્ઝિયન્ટ અને ત્રીજી સ્ટેડી સ્ટેટ કન્ડિશન અમે સમરી કેપેસિટર ની હતી
અમે તમને ડિફરન્શિએટ કરી દીધું બરાબર ઇન્ડક્ટર કેપેસિટર નું. ટ્રાન્ઝિયન્ટ આપણે ચાલુ કર્યું તો એમાં આરએલ સર્કિટ લઈ લીધી. તો પેલા 0 એમ્પિયર હતો તો ટી પ્લસ એ પછી શું થાય 0 પ્લસ એટલે એક્ઝેક્ટ ટી સ્વિચ પાડ્યા પછી. ઇન્ફાઇનાઇટ એટલે સ્ટેડી સ્ટેટ કન્ડિશન. ઓકે, એ રીતના ટ્રાન્ઝિયન્ટ કર્યું. આપણે જો મેં કેપેસિટરમાં પણ 3 સર્કિટ મેં બતાવ્યું. 0 માઇનસમાં સ્વિચ ઓપન સ્ટેડી સ્ટેટ કન્ડિશન, આ કન્ડિશન. 0 પ્લસમાં શું થાય કેપેસિટર સડન ચેન્જ ઓફ વોલ્ટેજ નો ઓપોઝ કરે એટલે વીસી 0 માઇનસ ઇઝ ઇક્વલ ટુ વીસી 0 પ્લસ થાય. બરાબર. એના સ્ટેડી સ્ટેટમાં શું થાય ઓપન થાય. આમાં તો આપણે બહુ ઘણો ટાઈમ કાઢી નાખ્યો એટલે રિવિઝનમાં ક્વિક થશે. આ એક સમરી છે ઇન્ડક્ટર 0 માઇનસ 0 પ્લસમાં તો 0 એમ્પિયર હોય તો 0 પ્લસમાં ઓપન થઈ જાય. આમાં કરંટ સોર્સ. ઓકે, અમે સમરી બનાવી, આ ખાસ ધ્યાન રાખજો. એટલું સમરી યાદ રાખવાની કે ઇન્ડક્ટરમાં શું થાય ટી 0 માઇનસમાં અને 0 પ્લસમાં શું થાય ઇન્ડક્ટરનો કરંટ સેમ થાય ને કેપેસિટરમાં 0 માઇનસ ને 0 પ્લસ ના કેપેસિટરનો વોલ્ટેજ સેમ થાય. ઓકે, પછી ઇન્ડક્ટરમાં આપણે જોયું, અમે તમને ડિરાઈવ કરીને બતાવ્યું બરાબર કે 0 માઇનસ અને 0 પ્લસ નો સેમ કેમ થાય. એક એક્સેપ્શન છે વોલ્ટેજ ઇમ્પલ્સ. બરાબર, અમે તમને બતાવ્યું હતું કેપેસિટરમાં અમે ડિરાઈવ કરીને બતાવ્યું તો કેમ કન્ડિશન આવે. આ સોર્સ ફ્રી આરએલ સર્કિટ છે આપણે જોયું હતું બરાબર. આ ડેરિવેશન છે, આનું ઇક્વેશન કઈ રીતના આવશે I0 રેઝ ટુ માઇનસ RT બાય L. ઓકે, નો ગ્રાફ કઈ રીતના આવશે સોર્સ ફ્રી કરંટ છે એ એક્સપોનેન્શિયલી ડિક્રીઝ થશે. આ બધી મેં તમને ડીપમાં કરાવેલ છે. સ્વિચની પોઝિશન 1 થી 2 માં થઈ તો ત્યારે શું થાય કરંટ ડાયરેક્શન ઇન્ડક્ટરમાં શું થાય કરંટ ડાયરેક્શન સેમ રહી વોલ્ટેજ ડાયરેક્શન રિવર્સ થઈ જાય. કેમ કે ઇન્ડક્ટર કઈ રીતના એક્ટ સોર્સ તરીકે પછી આરસી સર્કિટ વિથ સોર્સ અને બે સોલ્યુશન પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ટ્રાન્ઝિયન્ટ ફ્રી અને સ્ટેડી સ્ટેટ. બરાબર, તે રીતના આપણે મેળવું ડાયરેક્ટ લાપ્લાસ થી પણ થઈ જાય. મેં તમને બતાવ્યું હતું ડિરાઈવ કરીને. એનો રિસ્પોન્સ કઈ રીતના મળશે આ જો સડન ચેન્જ ઓફ ઇન્ડક્ટિવ સર્કિટ છે તો ડાયરેક્ટ સડન નહીં થાય. આ જો પિંક કલર વાળી સડન ચેન્જ થઈ જાય આમાં. ગ્રીન કલર વાળી શું છે ઇન્ડક્ટર લીધે કેવું સ્મૂથલી થાય. ઓકે, સમજાઈ ગયું. તમે યાદ શું રાખવાનું આ ઇક્વેશન ખાસ યાદ રાખવાનું ટ્રાન્ઝિયન્ટમાં આ બહુ યુઝ થશે. આ યુઝ ક્યારે થાય કે એકલું ઇન્ડક્ટર કેપેસિટર હોય ત્યારે જ થાય. બરાબર, આમાં કરંટ રિસ્પોન્સ ફાઇન્ડ કરવો તો આપણે સ્ટેપ 1 જોયા તો સ્ટેપ બાય સ્ટેપ જોયું કે સ્ટેપ 1 શું છે કે ઇનિશિયલ કરંટ પેલા ફાઇન્ડ કરવાનું કઈ કન્ડિશન સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં સ્વિચ કેવી છે ઓપન. સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં ઇન્ડક્ટર શું કે શેના વડે રિપ્લેસ થાય શોર્ટ સર્કિટ વડે. તો આ ઇનિશિયલ કરંટ ઓફ ઇન્ડક્ટર થઈ ગયો. સ્ટેપ 2 શું થયું ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન. તેમાં શું થાય બંને કરંટ સેમ થઈ જાય. L0 પ્લસ 0.5 થયો. સ્ટેપ 3 શું થયું T ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. એમાં કેટલું થયું કરંટ એમાં ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ તરીકે રિપ્લેસ અને સ્વિચ કઈ થઈ જાય જે ઓપરેશન હોય ઓપન થઈ જાય આ કેસમાં. તો પછી આ ઇક્વેશન છે એમાં કિંમત મૂકી દઉં આપણે બધી વેલ્યુ છે આપણી પાસે. બરાબર, 0 પ્લસ ને આમાં બે મેથડ મેં તમને કીધી હતી. એક ઇક્વેશન થ્રુ થઈ જાય આ રીતના. બીજી કઈ રીતના થઈ જાય કે આપણે જે સમરી વાળી સર્કિટ બનાવી હતી એનાથી ડાયરેક્ટ મળી જાય. બરાબર, રિપ્લેસ કરીને. આ બધી સ્ટેપ્સ મેં આપેલા છે. મેં મારી બેસ્ટ ટ્રાય કરી છે કે વ્યવસ્થિત તમને આપી શકું. એ સોર્સ ફ્રી આરસી સર્કિટ આનું બી ડેરિવેશન છે. બરાબર, એ જોઈ લેજો. લાપ્લાસ થી પણ મેં કરાવેલું છે, બધી કરાવેલું જ છે. વિચ સોર્સ છે આમાં પણ બે સોલ્યુશન આવશે કોમ્પ્લિમેન્ટરી પર્ટિક્યુલર સોલ્યુશન. ઓકે, આમાં પણ જો ડાયરેક્ટ મેં તમને બતાવ્યું છે કે આ ઇક્વેશન યાદ રાખો ને એના ઉપરથી આવી જશે. આ ઇક્વેશન છે તેના ઉપરથી મેં સાબિત કર્યું. આ જ ઇક્વેશન સેમ ઇક્વેશન આપણે જે આમાં જે ઇક્વેશન આવ્યું કરંટ વોલ્ટેજ નું વીસી વીએસસી રેસ ટુ માઇનસ આ પણ મેં આ રીતના સાબિત કરીને બતાવ્યું. જો કેપેસિટિવ સર્કિટમાં શું થાય કે સડન ચેન્જ ઓફ વોલ્ટેજ નો ઓપોઝ કરે. ગ્રીન વાળું છે એ સડન ચેન્જ થયા પણ કેપેસિટર હોય તો શું થાય સ્મૂથલી અપ થાય. બરાબર, આ ભાઈ ઇક્વેશન છે. આપણે ડાયરેક્ટ ઇક્વેશન છે એના ઉપરથી ફાઇન્ડ કરી નાખવાનું સિમ્પલ છે બધી વસ્તુ.
0 પ્લસ ની ફાઇન્ડ કરવી ડીવીસી બાય ડીટી. તો પેલા ઇનિશિયલ કન્ડિશન કરી, પછી મેં મેથડ 2 થી કરી, શેના વડે રિપ્લેસ કરી નાખ્યો? સમરી છે એના વડે. બરાબર? તો વીએલ મળી ગયું, તેના ઉપરથી એલ મળી ગયું. બરાબર? આ બધી સિમ્પલ ક્વેશ્ચન હતા. હવે તો કદાચ તમને સિમ્પલ લાગતા હશે. સ્વિચ અક્રોસ નો વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો હતો 0 પ્લસ નો. તો આનો 0 પ્લસ ને સમરી લઈ લેવાની. 0 પ્લસ નું કે એટલે ઈઝી પડે. બરાબર? સ્વિચ ને અક્રોસ નો તો ડાયરેક્ટ 5 વોલ્ટ થઈ ગયો. રિપ્લેસ કરીને કોનું સમરી 2C માં કેટલો કરંટ જાય 0 પ્લસ માં? ઇનિશિયલ કન્ડિશન. બરાબર? આ પણ સિમ્પલ દાખલો હતો. 0 પ્લસ કન્ડિશન માં આમાં પણ આપણે સમરી નો યુઝ કર્યો, રિપ્લેસ કરી નાખ્યું. પછી આમાં આપણે મલ્ટિપલ ક્વેશ્ચન જોયા હતા. બરાબર? આમાં પણ 0 પ્લસ કન્ડિશન એ સર્કિટ ને રિપ્લેસ કરી નાખી. 1 સેકન્ડ ની જોતી હોય તો આ ઇક્વેશન ફાઇન્ડ કરી નાખવાનું. બરાબર? ઇક્વેશન ફાઇન્ડ કર્યું તો આ ઇક્વેશન મળી ગયું આપણે વીસી નું. તો એમાં t = 1 સેકન્ડ મૂકી દેવાનું. બરાબર? સિમ્પલ છે બધી વસ્તુ. એનર્જી 0 થી ઇન્ફાઇનાઇટ જોતી હોય તો ઇન્ટિગ્રેશન VIdt ટેબલ હા મળી ગયું. સિમ્પલ એક્ઝામ્પલ. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. પછી આપણે ટાઈમ કોન્સ્ટન્ટ જોયું તો કે ટાઈમ કોન્સ્ટન્ટ કોને કહેવાય? કે ટાઈમ ટેકન ફોર રિસ્પોન્સ ટુ રીચ 63.2% ઓફ વેલ્યુ. એ ક્યાંથી આવ્યા હતા 63.2%? કે આ ઇક્વેશન હતું એમાં મેં ટી બરાબર કેટલા મૂક્યા? ટાવ મૂક્યા. તો આની વેલ્યુ કેટલી આવી? 0.632 આવી. પછી 5 ટાઈમ કોન્સ્ટન્ટ હોય ત્યારે સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ મળી જાય. ટાઈમ કોન્સ્ટન્ટ માં સ્ટેપ કીધા હતા શું છે? સ્વિચ ઓપરેશન કરી નાખવાનું, સોર્સ ને ડિસ્કનેક્ટ કરી નાખવાનું, ને આર ઇક્વિવેલન્ટ છે કેપેસિટર નો ક્રોસ નો ફાઇન્ડ કરવાનો. આમાં છે તાન્ય ક્રોસ નો આ કેપેસિટર કેટલા થઈ ગયા? 0.2 થઈ ગયા. પછી આને ક્રોસ નો રેઝિસ્ટન્સ એટલે 2 ઓહમ ને 4 ઓહમ પેરેલલ થઈ ગયા. તો ટાઈમ કોન્સ્ટન્ટ આર ઇક્વિવેલન્ટ કેટલો મળી ગયો? 2 પેરેલલ 4 ઓહમ. બરાબર? આનો રિસ્પોન્સ હતો મેં મેથડ 1 પેલા એમસીક્યુ વાળી કીધી હતી અને સાદી પણ બંને કીધી હતી. બરાબર? ડિપેન્ડન્ટ સોર્સ હોય ત્યારે શું કરવાનું? એમાં આર ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવામાં, ઇન્ડિપેન્ડન્ટ સોર્સ ડિસ્કનેક્ટ કરી નાખવાના. આર ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવામાં આપણે કેમ થેવેનિન વાપરતા હતા મેથડ કે 1 એમ્પિયર સોર્સ રાખવાનો અને એના વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો. બરાબર? આમાં પણ સ્વિચિંગ ઓપરેશન પછીનું આમાં શું થશે કે જ્યારે સ્વિચ ક્લોઝ કરશો તો આ બંને સર્કિટ એકબીજામાં ફ્લો નહીં કરે. કેમાં ફ્લો થઈ જશે? આમાં ફ્લો થઈ જશે. તો બંનેનો ટાઈમ કોન્સ્ટન્ટ અલગ અલગ થઈ ગયો. એમાં જે મેક્સિમમ હોય એ ટાઈમ કોન્સ્ટન્ટ છે. આ કેસમાં શું થાય કે 3 ઓહમ એટલામાં આમાં શું કરવાનું? લાપ્લાસ કરવાનું. બરાબર? લાપ્લાસ કરી અને ટાઈમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરી નાખવાનો. આ બહુ રેર એક્ઝામ્પલ છે. આવે તો ત્યાં મેં તમને કેસ આપ્યા હતા. બરાબર? આ કેટલા કેસ છે? છ કેસ આપેલા હતા. 8 કેસ આપેલા હતા. આ તમે જોઈ લેજો બરાબર. કેસ આરએલસી સિરીઝ સર્કિટ હોય ત્યારે શું થાય? અંડર ડેમ્પ, ઓવર ડેમ્પ, ક્રિટિકલી ડેમ્પ મેં બધું કરાવેલું હતું. આ ટ્રાન્ઝિયન્ટ થી આ તમને આ બોક્સ કરેલ છે એ ફોર્મ્યુલા યાદ રાખવાના. અને યાદ ઝીટા 0 હોય તો અનડેમ્પ હોય. આ બધી કંટ્રોલ સિસ્ટમમાં જો કે આવશે જ બધી. અમે લાપ્લાસ થી કરાવેલું હતું. આ બધી ડેરિવેશન લાપ્લાસ થી થઈ ગયું. બરાબર? આ ઇક્વેશન બધા યાદ રાખવાના. પેરેલલ સર્કિટ છે એમાં પણ મેં બધી બંને રીતના કરાવેલ છે, લાપ્લાસમાં ને આ રીતના. એસી ટ્રાન્ઝિયન્ટ જોયા. એસી ટ્રાન્ઝિયન્ટ ઓછા સિવિયર હોય. ત્યાંના પર્ટિક્યુલર ને કોમ્પ્લિમેન્ટરી સોલ્યુશન હતા. બરાબર? આ બધી પાવર ઇલેક્ટ્રોનિક આ સોલ્યુશન મળે. આ બધી પાવર ઇલેક્ટ્રોનિકમાં ખાસ યુઝ થશે. એટલે આ જે નજર મારી રાખજો. નેટવર્કમાં બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ પાવર ઇલેક્ટ્રોનિકમાં યુઝ થશે. ઓકે? ઇનિશિયલ કન્ડિશન લગાડી દેવાની. ટ્રાન્ઝિયન્ટ ફ્રી રિસ્પોન્સ જોતો હોય તો શું કરવાનું? આ એક જનરલ ઇક્વેશન તો હતું જ. ટી બરાબર T0 સ્વિચ પાડી તો શું કરવાનું? આ એક ખાસ ધ્યાન રાખવાનું. T - T0 રાખી દેવાના. આપણે RT/L થાય ને ત્યારે ડિલે થાય. પછી એના ઉપરથી ઇનિશિયલ કન્ડિશન ફાઇન્ડ કરવાની. પછી ટ્રાન્ઝિયન્ટ ફ્રી રિસ્પોન્સ જોતો તો એને કેટલો રાખી દેવાનો? 0 રાખી દેવાનો.
એટલે મળી ગઈ કન્ડિશન. લાપ્લાસ જોયું તો આપણે તમને જનરલ ફોર્મ્યુલા મેં બતાવ્યો. ઇનિશિયલ વેલ્યુ થિયરમ, ફાઇનલ વેલ્યુ થિયરમ બે જોયા આપણે. ટાઈમ ડોમેન એસ ડોમેનમાં કઈ રીતના રિપ્લેસ થાય એ જોયું. ક્લાસિકલ લાપ્લાસ બંનેથી મેં કરાવેલો હતો જો આ દાખલો. ઓકે, ટી બરાબર 0 થી કેટલા રિપ્લેસ થાય આ ક્લાસિકલ થી કરાયો હતો. કરંટની વેલ્યુ આ મળી ગઈ. લાપ્લાસ થી પણ કરાવેલ છે, લાપ્લાસ થી મળી ગયો, બંને સેમ જ મળી. આઈ ઓફ ટી. હવે આમાં બે કેપેસિટર હોય ત્યારે કેટલું થાય અમે તમને સમજાવ્યું હતું વ્યવસ્થિત. પેલું લાપ્લાસ થી કર્યું હતું તો 2 વોલ્ટ આવ્યું હતું. ક્લાસિકલ થી પણ બતાવ્યું હતું કે ક્યુ કેવો હોય. ઉર્જા સંરક્ષણનો નિયમ કે આ મેથડમાં ક્યુ યુઝ થાય. ક્યુ પેલા 20 વોલ્ટ પછી કેપેસિટર બને પેરેલલમાં એવી રીતના. બરાબર, આમાં પણ મેં તમને ક્લાસિકલ થી બતાડેલું હતું. સિરીઝ પેરેલલ બંને. ઇમ્પલ્સ રિસ્પોન્સ યોક માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ એ સપ્લાય હશે જ નહીં. બરાબર, 0 પ્લસ છે. આ બધી ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, ચેપ્ટર 3 કમ્પ્લીટ. આમાં કોઈને ડાઉટ નથી ને કઈ અત્યાર સુધી? ઓકે, બ્રેક લઈ લે. કોઈ ડાઉટ હોય તો બોલો ચેટમાં, હું વાંચું જ છું. નથી ને ડાઉટ કોઈ? ચાલો હવે રેઝોનન્સ જોઈ લે. રેઝોનન્સમાં શું થાય? આરએલસી સિરીઝ સર્કિટ છે. કોઈ એક એવી ફ્રીક્વન્સીમાં વીએલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? વીસી થઈ જાય. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સસી. આ એની ફ્રીક્વન્સી થઈ. બસ આ બી પોઈન્ટ્સ બધા યાદ રાખી નાખવાનો. ઝેડ મિનિમમ થઈ જાય, આઈ મેક્સિમમ થઈ જાય, વી ઇઝ ઇક્વલ ટુ વીઆર થઈ જાય. બરાબર, એલસી નું વોલ્ટેજ છે એ સોર્સ વોલ્ટેજ કરતા વધારે હોય અને કરંટ મેગ્નિફિકેશન કહેવાય. તમે જો મેં વોલ્ટેજ ને કરંટ મેગ્નિફિકેશન કેમ થાય મેં તમને બતાવ્યું. તો આ રીતના ગ્રાફ આવશે બંનેનો. એ તમારે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી. તો પેલા વીસી, આમાં વીસી કેટલાય મેક્સિમમ થાય એ જોતું. તો વીસી મળી ગયો, અને ઓમેગા વડે ડિફરન્શિએટ કરો તો એક ફ્રીક્વન્સી મળી ગઈ. આ ફ્રીક્વન્સી શું થઈ જાય? વીસી મેક્સિમમ થઈ જાય. સેમ રીતના ઇન્ડક્ટરની ક્યુ ફેક્ટર આપણે જોઈએ. ક્યુ ફેક્ટર કોને કહેવાય? મેક 2 પાઈ ઇન્ટુ મેક્સિમમ એનર્જી સ્ટોર ઇન ધ સર્કિટ બાય પાવર ડિસિપેશન. એટલે ક્યુ ફેક્ટર એ કોઈ પણ એલિમેન્ટની ક્વોલિટી બતાવે. ક્યુ ફેક્ટર હાઈ હોય તો એની ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓછો હોય. તો આપણે શું યાદ રાખવાનું? ક્યુ ઓમેગા એલ બાય આર, આ યાદ રાખવાનું. બરાબર, ક્યુ ફેક્ટર વન કરતા વધારે હોય તો બેટર છે. જેટલું વધારે હોય. પાવર લોસ છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ, બેન્ડવિડ્થ ઇન્વર્સલી પ્રોપોર્શનલ. બેન્ડવિડ્થ કોને કહેવાય? કે એફ ટુ માઇનસ એફ વન, હાફ પાવર ફ્રીક્વન્સી. ક્યારેક આઈએમ બાય રૂટ ટુ હોય ત્યારે હાફ પાવર ફ્રીક્વન્સી કહેવાય. બરાબર, હાફ પાવર ફ્રીક્વન્સી 3 ડેસિબલ. આ 0.707 કઈ રીતના આવી પણ આપણે જોયું હતું કે હાફ પાવર ફ્રીક્વન્સીમાં શું થાય? 3 ડેસિબલ નીચે લીધું તો વેલ્યુ કેટલી આવી? 0.707 આવ્યું. હાફ પાવર ફ્રીક્વન્સી કેમ થઈ? PM/2 થઈ ગયું. ઓકે, પે આ કરંટ વર્સિસ ફ્રીક્વન્સી નો ગ્રાફ છે. ઓછી ફ્રીક્વન્સીમાં કેપેસિટર ડોમિનન્ટ હોય, વધારે ફ્રીક્વન્સીમાં ઇન્ડક્ટર ડોમિનન્ટ હોય. બરાબર, હાફ પાવર ફ્રીક્વન્સીમાં શું થઈ જાય? આર ઇઝ ઇક્વલ ટુ એક્સ થઈ જાય, ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 આર થઈ જાય.
ક્યુ ને બેન્ડવિડ્થ ના ફોર્મ્યુલામાં F0 છે કે ઓમેગા 0? ઓમેગા ઓમેગા. ક્યુ ઇઝ ઇક્વલ ટુ બેન્ડવિડ્થ બાય ઓમેગા 0. હવે બેન્ડવિડ્થ તમે ઓમેગામાં લો તો નીચે ઓમેગા 0 આવશે. બેન્ડવિડ્થ તમે ફ્રીક્વન્સીમાં લો તો નીચે F0 આવશે. એ બેન્ડવિડ્થ પર લો. બેન્ડવિડ્થ તમે F2 માઇનસ F1 લો તો નીચે F0 આવશે. ઓકે, ક્યુ ને યુનિટલેસ રાખવાનું, એ પ્રમાણે કરવાનું. F1 F2 આપણે સાબિત કર્યું હતું, બંને ફ્રીક્વન્સી બરાબર, કેપેસિટર ઇન્ડક્ટર ડોમિનન્ટ. મેં સમરી કરાવવા લીધી હતી ફોર્મ્યુલા, ને આ યાદ રાખવાની, ઓમેગા 0 ઓમેગા રૂટ L બાય C ઓમેગા બાય R, F1 F2 ફ્રીક્વન્સી Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 R, બેન્ડવિડ્થ R બાય L, ને Q ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 zeta. એ ક્યુ ફેક્ટર આમાં ફાઇન્ડ કરવાનું કીધું હતું, આપણે સિમ્પલ એક્ઝામ્પલ હતો. પેરેલલ રેઝોનન્સ. પેરેલલ રેઝોનન્સમાં શું થાય કે BL BL ઇઝ ઇક્વલ ટુ BC થાય, IL ઇઝ ઇક્વલ ટુ IC થઈ જાય, ઇન ફેઝ થઈ જાય. બરાબર, આની પર મેં તમને સમરી લખાવી, આપણે યાદ રાખજો. સિરીઝમાં ઇમ્પિડન્સ મિનિમમ થઈ જાય, પેરેલલમાં મેક્સિમમ થઈ જાય. ટેન્ક સર્કિટ લીધી હતી બરાબર. ટેન્ક સર્કિટમાં શું થાય, આ રીતના ટેન્ક સર્કિટ છે. આપણે જોયું હતું રેઝોનન્સ કન્ડિશનમાં શું થાય, I2 ને I1 sin થીટા સેમ થઈ જાય. તેની કન્ડિશન આપણે લઈ લીધી, Z1 રૂટ બાય L બાય C, અથવા BL બાય BC થઈ ગયું. રેઝોનન્સ કન્ડિશનમાં BL ફાઇન્ડ કરી નાખવાનો, BC ફાઇન્ડ કરી નાખવાનો, એના પરથી ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી નાખવાની. ઓકે, સિમ્પલ જ છે બધી, કોઈ કન્ફ્યુઝન નહીં. તમે એકવાર રિવિઝન મારજો. ક્યુ ફેક્ટર ફાઇન્ડ કરવાનું, આનો ક્યુ ફેક્ટર શું થઈ જાય, પેરેલલનો ઊંધો થઈ જાય સિરીઝ કરતા. આ મેં તમને કમ્પેરિઝન તો બતાવી છે કે આ સેમ આવશે. ક્યુ ફેક્ટર શું છે, ઓમેગા બાય આર થાય તો આનો આર બાય ઓમેગા થાય, બીજું બધી સેમ જ રહી. ઓકે, રેઝોનન્ટ ફ્રીક્વન્સી ઓફ ધ નેટવર્ક કેટલી થાય, કે આમાં શું સ્ટેપ શું કરવાનું, પેલા ઇક્વિવેલન્ટ Z ફાઇન્ડ કરી નાખવાનો, પછી ઇમેજનરી પાર્ટ ને 0 મૂકી દેવાનો. ઓકે, આઈડિયલ ટેન્ક સર્કિટ એમાં રેઝિસ્ટન્સ 0 થઈ જાય. આઈડિયલ ટેન્ક સર્કિટ નો ઇમ્પિડન્સ કેટલો હોય, ઇન્ફાઇનાઇટ હોય. વી આઉટ નેટવર્ક નો રેઝોનન્સ ફાઇન્ડ કરવાનો છે, તો આનો આઈડિયલ ટેન્ક સર્કિટ નો ઇમ્પિડન્સ કેટલો છે, ઇન્ફાઇનાઇટ. એટલે ઓપન સર્કિટ થઈ ગયું, એટલે વોલ્ટેજ કેટલા થઈ ગયા, 0 થઈ ગયા. R1 અને R2 ની રિલેશન ફાઇન્ડ કરવાનું, આ મેં તમને કરાવ્યું હતું બરાબર લાસ્ટ લેક્ચરમાં, રૂટ L બાય C. બે ઇન્ડક્ટર હોય તો પેરેલલમાં હોય તો એનો ક્યુ ફેક્ટર કેટલો થાય, Q1 Q2 બાય Q1 પ્લસ Q2, પેરેલલમાં હોય એવી રીતના. બરાબર, રેઝોનન્સ પતી ગયું. હવે ટુ પોર્ટ નેટવર્ક થઈ ગયું. ટુ પોર્ટ નેટવર્કમાં આપણે જોયું, બધા પેરામીટર જોયા. આ સિમ્પલેસ્ટ ચેપ્ટર છે નેટવર્કનું, Z11 Z22 આપણે આ બધી જોયું ઇક્વેશન બધા. પછી હા, આ શોર્ટકટ છે બધી, ટી નેટવર્ક, પાઈ નેટવર્ક, લેટાઇસ નેટવર્ક, અને ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવીને KVL KCL પરથી. આ એક યાદ રાખવાનું કે સિમેટ્રિકલ કન્ડિશનમાં ને રેસિપ્રોકલ કન્ડિશનમાં શું શું થાય. Y પેરામીટર સિમેટ્રિકલમાં H11 H22 માઇનસ H12 H21 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. ઓકે, આ એક ધ્યાન રાખવાનું. આ શોર્ટકટ છે. ટી નેટવર્ક હોય તો શું થઈ જાય, આપણે શું યાદ રાખવાનું, આ યાદ રાખવાનું કે ટી નેટવર્ક હોય ZA ZB ZC. ZA કેટલું થાય, Z11 માઇનસ Z12, ZB Z12 અને ZC Z22 માઇનસ Z12. ઓકે, આપણે જે ઓલું કરેલ હતું ને એ જ હતું. આપણે મેગ્નેટિક સર્કિટમાં કેમ હતું, સોરી આમ હતું ને ઇન્ડક્ટન્સ વાળું. સપોઝ અહીંયા પ્લસ એમ લીધા તો આ શું થઈ જાય, L1 માઇનસ એમ અને L2 માઇનસ એમ. આમાં L1 શું છે, Z11 માઇનસ Z12, આ Z12, આ શું Z22 માઇનસ Z12. ઓકે, આ શોર્ટકટ છે બધી, લેટાઇસ નેટવર્ક છે. આને પણ યાદ રાખવાનું, ZA ZB. હવે આને શું કરવાનું, જો તમામ મેં સ્ટેપ બધી સ્ટેપ બાય સ્ટેપ કીધેલા છે કે જે રેસિપ્રોકલ નેટવર્ક હોય તો ડાયરેક્ટ ટી નેટવર્ક બનાવી દો. બરાબર, આ વેલ્યુ છે. અને નો હોય તો ડેવલપ ઝેડ પેરામીટર સર્કિટ બનાવવામાં. આપણે ઝેડ પેરામીટર ની સર્કિટ બનાવી અને ફાઇન્ડ કર્યું થેવેનિન થી.
બરાબર, મેં ટી થી કરો તો ડાયરેક્ટ સિમ્પલ થઈ જાય, ટાઈમ સેવિંગ અપ્રોચ. વાય પેરામીટર એવી રીતે એમાં પાઈ નેટવર્ક આમે, બરાબર, વાય 1 વાય 2 અને આમાં, બરાબર. જ્યારે બે ને વાય પેરામીટર નેટવર્ક પેરેલલ હોય તો વાય પેરામીટર નું એડિશન થાય. અને ઇક્વિવેલન્ટ એડમિટન્સ આ બધી સેમ વસ્તુ હતી, y11 આનું ઇક્વિવેલન્ટ એડમિટન્સ શું થઈ ગયું, y1 + 1. આ બધી મેં કરાવેલ જ છે વ્યવસ્થિત રીતના. અને ઝેડ પેરામીટર ફાઇન્ડ કરવા છે તો આને થઈ શકે નહીં. કેમ? કેમ કે કેસીએલ વાયોલેટ થાય. આ કેસમાં શું થાય, કેવીએલ વાયોલેટ થાય અને વાય પેરામીટર ના મળે. રિલેશન બિટવીન વાય અને ઝેડ પેરામીટર, તો વાય પેરામીટર શું થયું, ઝેડ પેરામીટર નું ઇન્વર્સ થઈ ગયું. તો આ ચાર ઇક્વેશન આવી ગયા. આમાં શું કીધું, y22 છે અને આ બાજુ વાય પેરામીટર છે, આનું ઓપન સર્કિટ છે, તો આનું ઝેડ પેરામીટર ઇક્વિવેલન્ટ કેટલા થાય, y22/y. એચ પેરામીટર આપણે મેટ્રિક્સ ફોર્મમાં જ યાદ રાખવાનું, બરાબર. આ છે જી પેરામીટર, આ એબીસીડી પેરામીટર, સ્મોલ એબીસીડી પેરામીટર, બરાબર. એચ પેરામીટરમાં ઇનપુટ સેટ સિરીઝમાં, આઉટપુટ સેટ પેરેલલમાં, તો બેનું શું થાય, એડિશન થાય. કાસ્કેડમાં એબીસીડી પેરામીટર નું મલ્ટિપ્લિકેશન હોય, આપણે બધી ડેરિવેશન કરેલ છે. ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ એડમિટન્સ વિથ રિસ્પેક્ટ ટુ એ એન્ડ બી, આમાં જોતા છે તો V1/I1 જોતું છે, બરાબર. આપણે V1/I1 એબીસીડી પેરામીટર છે, ઇક્વેશન મૂકી દીધા. કરંટ I2 0, ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ. આમાં પણ સેમ કરે એબીસીડી પેરામીટરમાં, A/C અને B/A. ટ્રાન્સફોર્મર છે, આઈડિયલ ટ્રાન્સફોર્મર ના ઝેડ ને વાય પેરામીટર ફાઇન્ડ કરી શકીએ નહીં. કેટલા પેજ છે અહીં? 348. H11, H11 આનું ફાઇન્ડ કરવાનું કીધું તો H11 શું થાય, V20, એટલે અમે શોર્ટ સર્કિટ કરી નાખો. આ બધી સિમ્પલ વસ્તુ છે, ટુ પોર્ટ નેટવર્ક છે, આખા નેટવર્કમાં સિમ્પલ ચેપ્ટર છે, બરાબર. રેસિપ્રોસિટી થિયરમ કરવાનું. ઝેડ પેરામીટર ની પ્રોપર્ટી લઈ લીધી રેસિપ્રોકલ ની, Z12 Z21, અને Z12 Z21 ફાઇન્ડ કર્યા ને ઇક્વેટ કરી નાખ્યા. આ બધી પછી સિમ્પલ છે. નેટવર્ક ફંક્શન શું છે, ડાયરેક્ટ આમ કોઈ કન્ડિશન નહીં લાગુ પડે, બરાબર. નો કન્ડિશન નહીં, નેટવર્ક પેરામીટરમાં કન્ડિશન અપ્લાય થશે. પછી આપણે જોયું મેગ્નેટિક કપલ સર્કિટ. મેગ્નેટિક કપલ સર્કિટમાં સેલ્ફ ઇન્ડક્ટન્સ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપણે જોયા, સમજ્યા, ડોટ કન્વેન્શન સમજ્યા, કે બંનેમાં સેમ ડાયરેક્શન હોય તો પોઝિટિવ આવશે, નોટ ફોર્મેટ લખાવી. કરંટ ડાયરેક્શન સેમ હોય તો શું થઈ જાય, એડિશન થઈ જાય. અને કરંટ ડાયરેક્શન અપોઝાઇટ હોય તો શું થાય, સબટ્રેક્શન થઈ જાય. ઓકે. કોએફિશિયન્ટ ઓફ કપલિંગ M = K √L/L. કોએફિશિયન્ટ ઓફ કપલિંગ, બરાબર. સિરીઝ રીડિંગમાં આ ફોર્મ્યુલા આવશે, પેરેલલ રીડિંગમાં સિરીઝ સબટ્રેક્ટિંગમાં આ ફોર્મ્યુલા આવશે. પેરેલલ એડિંગ નો મેં ફોર્મ્યુલા તમને કાલે બતાવ્યો તો કઈ રીતના કરવો, પેરેલલ ઓપોઝિટમાં કઈ રીતના કરવો. બરાબર. ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું, આમાં મેં તમને કીધું તો કઈ રીતના ફાઇન્ડ કરવાનું. કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં બોલતા જાજો. ઓકે. આ કઈ રીતના આવે એ બધી ફાઇન્ડ કરવાનું. કે ફાઇન્ડ કરવાનું. આ તો મેગ્નેટિક સર્કિટ પર સિમ્પલ છે. ઓકે.
ઇક્વિવેલન્ટ ટી નેટવર્ક હોય તો એને પાઈ ને ટી હમણાં મેં તમને બતાવ્યું એમ, અને રિપ્લેસ કઈ રીતના કરવાનું આવી રીતના, બરાબર. ડાયરેક્શન ખાસ ધ્યાન રાખવાની. ફિલ્ટર જોયા, લો પાસ ફિલ્ટર, હાઈ પાસ ફિલ્ટર, બેન્ડ પાસ ફિલ્ટર, બેન્ડ એલિમિનેશન ફિલ્ટર, એ તો આપણે કાલે જ જોયા. કાલ તમને બધું તાજું જ હશે. ઓકે ઓકે, તો ચાલો આપણું નેટવર્ક અહીંયા થયું છે પૂરું. આ સ્ટાર ડેલ્ટા કન્વર્ઝન છે. ડાઉટ હતો મિહિર નો, એ આપણે જોયો. ઓકે, તો ચાલો રિવિઝન પૂરું. કોઈને કઈ સબ્જેક્ટમાં ડાઉટ? કોઈને કઈ સબ્જેક્ટમાં ડાઉટ તો બોલો. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે પર્સનલી મને મેસેજ કરીને પણ કહી શકશો. એને ડાઉટ્સ તો પતાવીએ. ESC ના PYQ કરીએ તો સારું રહેશે. હા, તમે કરી શકો, નો ઇશ્યુ. પ્રેક્ટિસ જેટલા મેક્સિમમ કરશો એટલું, જેટલી અઘરી પ્રેક્ટિસ કરશો એટલું તમને એક્ઝામમાં ફાયદો થશે. ઓકે, તો કોઈને કઈ ડાઉટ નથી ને? મેં મારી બેસ્ટ ટ્રાય કરી કે હું તમને બેસ્ટ દઈ શકું, બરાબર. એટલે 350 પેજની નોટ થઈ ગઈ. હું નોટ પર તમને પ્રોવાઈડ કરી દઈશ. કોઈ પણ ડાઉટ હોય તો વેલકમ છે. ઓકે, સમજાયું છે બધાને? સબ્જેક્ટ, આ સબ્જેક્ટ એવો છે ને કે બધાને સહેલો લાગે, ઈઝી સબ્જેક્ટ, બટ એકચ્યુઅલમાં બધી ના આવડતું હોય. અમુક શું કહેવાય કે એકડા આવડતા હોય પણ સરવાળો ન આવડતા હોય, બરાબર, આવી રીતના હોય. એટલે આ સબ્જેક્ટ આ મોસ્ટ ઓફ બધાને કે આ કરંટ ડિવિઝન, વોલ્ટેજ ડિવિઝન, એ તો બધી ઈઝી છે, પણ આમાં ઘણું બધું છે જે આપણે નથી ખબર. ને એ નથી ખબર ને, એ જ વસ્તુમાં કોમ્પિટિશન છે. જે ખબર છે, જે વસ્તુ ખબર છે એ બધાને ખબર છે, જે એક્ઝામ દેવા આવે છે એ બધાને ખબર છે, પણ જે અમુક વસ્તુ છે એ નથી ખબર ને, એનું જ કોમ્પિટિશન છે એક્ઝામમાં. એને એટલે જ આને કઈ કહેવાય? કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય. કે આ પાસ ફેલ નથી, ખબર છે. હેલું પેપર કાઢો તો પાસ તો બધા થઈ જશે, કટ ઓફ માથે ઘણાઈને આવી જશે, પણ તમારું કોમ્પિટિશન શું છે? રેન્ક લાવવાનું છે, બરાબર. કોઈને ડાઉટ્સ નથી ને? સમજાઈ ગયું ને બધું? બધા રિવિઝન કરજો. સબ્જેક્ટ સહેલો છે, નો ડાઉટ. કોઈ પણ સબ્જેક્ટ અઘરો નથી. આ સબ્જેક્ટ સહેલો છે, પણ નાની નાની વસ્તુ છે એ અઘરી છે. બોલો બીજા બધા. દેવાંગ, જીતેન્દ્ર, ધવલ. ઓકે, સમજાઈ તો ગયું છે ને? બધી માથેથી નથી ગયું ને? કે જો બહુ હાર્ડ વર્ક જેવું કરેલ છે. સિસ્ટમેટિક મેં ટ્રાય કરી છે કરવાની, કે કોઈને કઈ ડાઉટફુલ ના લાગે. ડેરિવેશન થી માંડી અને બધું. ઓકે, તો ચાલો આજે હવે પતાવીએ. મળીએ હવે નેક્સ્ટ સબ્જેક્ટ ચાલુ કરશું. હું કરીશ લગભગ આઈધર કંટ્રોલ સિસ્ટમ કરીશ અથવા પાવર ઇલેક્ટ્રોનિક્સ કરીશ, જોશું. બરાબર. હવે તમારે ધર્મેશ સર લેશે મશીન્સ. ઓકે, તો ચાલો આપણે સેશન પતાવીએ. થેન્ક યુ બધાને. આઈ હોપ આઈ કેન મેક યુ અન્ડરસ્ટુડ ધ સબ્જેક્ટ. ઓકે, તો ચાલો બતાવીએ. હું આની PDF તમને શેર કરી દઈશ. તો ચાલો, ગુડ બાય એવરીવન. મળીએ નેક્સ્ટ સબ્જેક્ટમાં.